હલો. કાલે કરાયું તો એટલું થઈ ગયું, એક જ પતું હતું ને. ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ કરી દઈએ. ચાલો પેલા એને કાલનું જોઈ લે, કાલે હું વસ્તુ કરાવ્યું એના ઉપર કાલ વાત કરી લઈએ. કાલે આપણે સિમેન્ટ ચેપ્ટર છે ત્યાંથી સ્ટાર્ટ કરેલું, બરાબર ને? સિમેન્ટ સિમેન્ટ ક્યારે બાઇન્ડિંગ મટીરિયલ તરીકે કામ કરે, બોલો ફટાફટ. જ્યારે તમે શું એડ કરો છો, વોટર એડ કરો છો સિમેન્ટની અંદર, ત્યારે આપણે શું કરે છે, બાઇન્ડિંગ મટીરિયલ તરીકે કામ કરે છે. બાઇન્ડિંગ મટીરિયલ તરીકે કામ કરે એટલે કઈ પ્રોપર્ટી આપે? એક તમારી પ્રોપર્ટી આપે એડહેસિવ પ્રોપર્ટી આપે, અને બીજી કેવી આવે પ્રોપર્ટી? કોહેસિવ પ્રોપર્ટી આવે. એડહેસિવ એટલે શું કહેવામાં આવે છે કે જ્યારે કેવું હોય, એટ્રેક્શન હોય, બે સેમ પાર્ટિકલ વચ્ચે એટ્રેક્શન હોય એને ડિફરન્ટ પાર્ટિકલ વચ્ચે, જ્યારે બે ડિફરન્ટ પાર્ટિકલ વચ્ચે જે એટ્રેક્શન હોય એને એડહેસિવ તરીકે ઓળખવામાં આવે છે. કોહેસિવ એટલે શું કે જ્યારે સેમ પાર્ટિકલ વચ્ચે એટ્રેક્શન હોય ત્યારે કોના તરીકે ઓળખવામાં આવે છે? કોહેસિવ તરીકે ઓળખવામાં. આ સિમેન્ટની અંદર પ્રોપર્ટી ક્યારે આવે કે જ્યારે તમે શું એડ કરો છો, વોટર એડ કરો છો, ત્યારે અંદર સિમેન્ટની અંદર કઈ પ્રોપર્ટી આવે છે? એડહેસિવ અને કોહેસિવ પ્રોપર્ટી આવે છે, બરોબર. ત્યાર પછી ત્યાંથી આપણે આગળ જોઈએ તો સિમેન્ટની આપણે અમુક થોડીક બેઝિક ડિટેલ જોઈતી. કઈ કઈ ડિટેલ જોઈતી? લાઈક એની ડેન્સિટી જોઈતી. કઈ ડેન્સિટી જોઈતી? બલ્ક ડેન્સિટી જોઈતી. બલ્ક ડેન્સિટી કેટલી એની આવે? 1440 પર કેજી પર મીટર ક્યુબ. આ અલગ અલગ યુનિટમાં તમને પૂછી શકે, ગ્રામ પર સીસીમાં એની કેટલી હોય, બરાબર, કેજી પર લીટરમાં કેટલી હોય, બરાબર. આપણે કાલ યુનિટ કન્વર્ઝન જોયું હતું ને, ન્યૂટન પર મીટર ક્યુબમાં કેટલી હોય, કિલો ન્યૂટન પર મીટર ક્યુબમાં કેટલી હોય, બધા યુનિટ કન્વર્ઝન આવડવા જોઈએ, બરોબર. એક બીજું યાદ રાખવાનું હતું કે આ તમારી બલ્ક ડેન્સિટી છે. પછી બીજું હતું એક યાદ રાખવાનું હતું, સ્પેસિફિક ગ્રેવિટી. સિમેન્ટની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય? 3.15 હોય, બરોબર. આની અંદર જે વોલ્યુમ ગણવામાં આવે છે, વોલ્યુમ કોનું ગણવામાં આવે? સોલિડ વત્તા એર વોઇડ્સ, બરોબર. બંનેનું વોલ્યુમ કન્સિડરેશન કરવામાં આવે છે. બીજી અત્યારે એક ડેન્સિટી આવે સિમેન્ટની, સોલિડ ડેન્સિટી આવે. સિમેન્ટની સોલિડ ડેન્સિટી કેટલી આવે? 3150 કેજી પર મીટર ક્યુબ આવે, બરાબર. આના ઉપર વાત કરેલી હતી. ત્યાર પછી ત્યાંથી હજી આગળ જોઈએ તો બીજી વતન સિમેન્ટ ઉપર થોડી ઘણી બેઝિક વાત કરેલી હતી. કઈ વાત કરેલી હતી? કે સિમેન્ટની બેગનું વજન કેટલું હોય? 50 કેજી હોય. એમાં પ્લસ ઓર માઇનસ કેટલું અલાવ કરો છો? ટોલરન્સમાં અલાવ કરો છો 200 ગ્રામ સુધીનું અલાવ કરો છો. તો આની ઉપર નો ઘણી વખત ક્વેશ્ચન પૂછે છે, બરોબર, કે આમાંથી કઈ કઈ રીતના કે 200 ગ્રામ સુધી. આની સિવાય બીજો ક્વેશ્ચન આમાંથી કઈ રીતનો પૂછી શકે છે કે સિમેન્ટ બેગ છે, બરોબર, એનું તમે વજન કરો છો ત્યારે પ્લસ ઓર માઇનસ 200 ગ્રામ હોય છે, અને સિમેન્ટનું બેચિંગ કરો છો ત્યારે પ્લસ ઓર માઇનસ કેટલું અલાવ કરો છો? તો પ્લસ ઓર માઇનસ કેટલા % સુધીનું અલાવ વેરિએશન કરો છો? 2% સુધીનું તમે પ્લસ ઓર માઇનસ વેરિએશન કરો છો. તો આ તને આપણે એમસીક્યુ માં પૂછાય છે કે બેચિંગ છે પ્લસ ઓર માઇનસ કેટલા ટકા સુધીનું અલાવ કરો છો? પ્લસ ઓર માઇનસ 2% સુધીનું અલાવ કરો છો. તમે આજ ફર્સ્ટ લેક્ચર હે ને, કાલનો લેક્ચર જોઈ લેજો ને એટલે આમાં તમને ખ્યાલ આવી જશે, બરોબર ને? આમાં બીજું કાંઈ નથી, અમુક થોડીક બેઝિક ડિટેલ જ હતી. ત્યાંથી પછી આપણે આગળ જોઈએ તો સિમેન્ટની બેગનું વોલ્યુમ આપણે યાદ રાખવાનું કીધું હતું કે એક બેગ સિમેન્ટનું વોલ્યુમ કેટલું થાય? કેટલું આવે? 35 લીટર, બરાબર. મીટર ક્યુબમાં કે તો 0.035 મીટર ક્યુબ. ઘણી વખત તમને એક્ઝામમાં ભૂલ કઈ જગ્યાએ પડે ખબર? અહીંયા પોઈન્ટ પછી સિંગલ ઝીરો આવે કે પોઈન્ટ પછી 0035 આવે, બરોબર. તો આમાં ભૂલ ન પડી જોઈએ. 0.035 કદાચ આમાં જ યાદ રાખી લેવાનું. 35 લીટરની બેગ હોય, બરોબર. 1 લીટરને તમારે મીટર ક્યુબમાં કન્વર્ઝન કરવા હોય તો ભાંગા કેટલા વડે કરી દેવાના? 1000 વડે કરી દો એટલે તમારું કેમ આવી જાય? મીટર ક્યુબમાં તમારું એનું કન્વર્ઝન આવી જાય. ઓકે, તો આ તમારું કોનું થયું? સિમેન્ટ બેગ ઉપર વાત કરી. પછી આપણે મેઇનલી બે ટાઈપની સિમેન્ટ જોઈતી. એક કઈ હતી તમારી? હાઇડ્રોલિક સિમેન્ટ હતી, અને બીજી કઈ હતી? નોન હાઇડ્રોલિક સિમેન્ટ હતી. હાઇડ્રોલિક સિમેન્ટ કોને કહેવામાં આવે છે? બોલો બોલો, કોને કહેવામાં આવે છે? કે જે અંડર વોટર કેવું થાય? સેટ અને કેવું થાય? હાર્ડન થાય.
ઈ ટાઈપની સિમેન્ટને કોના તરીકે ઓળખવામાં આવે છે? હાઇડ્રોલિક સિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને બધી સિમેન્ટ કેની અંદરમાં આવે છે? હાઇડ્રોલિક સિમેન્ટની અંદરમાં આવે. તો નોન હાઇડ્રોલિક સિમેન્ટની અંદર કયું આવે? નોન હાઇડ્રોલિક સિમેન્ટમાં એક્ઝેક્ટલી બોલો કયું આવે? પ્લાસ્ટર ઓફ પેરિસ. કાલ વાત કરેલી હતી ને આપણે આજે ફોલ સીલિંગ કરી જીપ્સમ બોર્ડ, આ તમારું કેમાં આવે છે? નોન હાઇડ્રોલિક સિમેન્ટની અંદરમાં આવે છે. બરાબર. ત્યાંથી આપણે આગળ જોઈએ તો હવે આપણે જોવાનું છે સિમેન્ટનું મેન્યુફેક્ચર. બરાબર. સિમેન્ટનું મેન્યુફેક્ચર જોઈએ તો સિમેન્ટનું મેન્યુફેક્ચર માટે મેઇનલી બે મટીરિયલ રિક્વાયરમેન્ટ જોવે કે જે રો મટીરિયલ તમારા હોવા જોઈએ. કયા મટીરિયલ હોવા જોઈએ? એક એગ્રેલેસિયસ મટીરિયલ આવે અને બીજું કયું મટીરિયલ આવે? કેલ્કેરિયસ મટીરિયલ આવે. એગ્રેલેસિયસ મટીરિયલમાં કોનું પ્રમાણ વધારે હોય? CiO2 નું પ્રમાણ વધારે હોય. કેલ્કેરિયસ મટીરિયલમાં કોનું પ્રમાણ વધારે હોય? કેલ્શિયમનું પ્રમાણ વધારે. ખાસ કરીને આના એક્ઝામ્પલ યાદ રાખવાના હતા. કયા એક્ઝામ્પલ આવે આની અંદર? પેલા કેલ્કેરિયસ મટીરિયલ નું એક્ઝામ્પલ કયો? સૌથી પહેલા તો કયો? ચૂનાનો પથ્થર એટલે કે કયો? લાઇમસ્ટોન. આની સિવાય બીજું કયું વસ્તુ આવી શકે? ચોક. એક્ઝેક્ટલી. પછી મરીન શેલ અને પછી માલ. બરાબર ને? તો આટલી વસ્તુ આવી શકે. જ્યારે એગ્રેલેસિયસ મટીરિયલની વાત કરો તો કયું આવે? સ્લેટ આવે, શેલ આવે. આની સિવાય હજી એક હતું યાદ રાખવા માટેનું, માલ ટાઈપની સોઇલ. તો આની ઉપરનો ક્વેશ્ચન ઓલરેડી ESC ની એક્ઝામમાં તને MCQ પૂછાઈ ગયું. બરાબર. શું એક્ઝામમાં MCQ પૂછાનો છે કે માલ ટાઈપની જે સોઇલ છે એ કોની અંદર તમારું એનું કન્સિડરેશન થશે? બરોબર. એક કેલ્કેરિયસ મટીરિયલ ની અંદર કન્સિડરેશન થશે કે એગ્રેલેસિયસ મટીરિયલ ની અંદર કન્સિડરેશન થશે? તો પહેલા જો તમને પ્રાયોરિટી આપેલો હોય ઓપ્શનમાં બોથ, બરોબર, તો ફર્સ્ટ પ્રાયોરિટી કોને આપશો? બોથ અમને આપશો. જો તમને બોથ ઓપ્શન નો આપેલો હોય, તમારે આ બંનેમાંથી જ સિલેક્ટ કરવાનું હોય, તો જો માલ ટાઈપની સોઇલ અહીંયા હતી ને અહીંયા હતી, તો ફર્સ્ટ પ્રાયોરિટી કઈ જગ્યાએ આપશો? એગ્રેલેસિયસ મટીરિયલમાં આપશો. ક્લિયર? હવે આ આપણે જે મટીરિયલ સિલેક્ટ કરીએ ને એની અંદર કેવા હોય? ઇન્ગ્રેડિયન્ટ્સ હોય. બરોબર ને? મેં તમને કાલે થોડુંક બેઝિક વાત કરેલી હતી કે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ હોય. તો આપણે દરેક ઇન્ગ્રેડિયન્ટ્સ, આપણે કેમ ઓલું શાક બનાવીએ તો બે મેઇન વસ્તુ હોય, એની સિવાય હતા આપણે બીજી વસ્તુ એડ કરતા હોઈએ. બરોબર. તો જેમ આપણે શાક બનાવવા માટે અલગ અલગ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીએ તો દરેક ઇન્ગ્રેડિયન્ટ્સ છે અલગ અલગ વસ્તુઓ. જેમ ચટણી નાખી તો તીખું બને, બરોબર, મીઠું નાખે તો થોડુંક તમારો ટેસ્ટ આવે. એવી રીતના દરેક વસ્તુ તમે સિમેન્ટ બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર છે અને એ વસ્તુના કારણે સિમેન્ટની અંદર કઈ પ્રોપર્ટી આવે છે અને એનું કેટલું પ્રમાણ રાખવું. વધારે પ્રમાણ રાખીએ તો શું થાય? ઓછું પ્રમાણ રાખીએ તો શું થાય? તો આવી રીતના આપણે દરેક કમ્પાઉન્ડ છે, આ મોસ્ટ આઈએમપી પેજ છે આખા બિલ્ડિંગ મટીરિયલનું. બરોબર. તમે આની ઉપરથી MCQ જ્યારે કરવા જશો તો 30 થી 40 MCQ ઓલરેડી GPSC માં આ પેજ ઉપરથી પૂછાયેલા છે. બરોબર. એકદમ ઈઝી છે. આપણે દરેક કમ્પાઉન્ડ છે, બરોબર, દરેક કોન્સ્ટિટ્યુટ છે કે જે પોર્ટલેન્ડ સિમેન્ટ બનાવવા માટે રિક્વાયરમેન્ટ હોય, બરોબર, આ બધા કેમાંથી મળે? આ ઇન્ગ્રેડિયન્ટ્સ રો મટીરિયલમાંથી જ મળે. બરોબર. પણ રો મટીરિયલમાં પણ કયું ઇન્ગ્રેડિયન્ટ છે જે આપણે કઈ જગ્યાએ સિમેન્ટમાં કામ આવશે, એનું કેટલું પ્રમાણ રાખવું, એ બધું આપને ક્યાંથી ખબર પડશે? અહીંયાથી ખબર પડશે. બરોબર. તો દરેકને આપણે હું 3 પ્રશ્ન પૂછવાના. પહેલો પ્રશ્ન શું પૂછવાનું કે કેટલા % એનું પ્રમાણ છે? બરાબર. દરેક ઇન્ગ્રેડિયન્ટ્સ ને આપણે પહેલા પૂછવાનું કે ભાઈ તારું કેટલું ભાગીદારી. બરોબર. બીજો પ્રશ્ન પૂછવાનું કે ભાઈ તને એડ કરવાથી શું ફાયદો મળે? બરોબર. અને ત્રીજી વસ્તુ એને પૂછવાનું, કાં તો એનું પ્રમાણ વધે કાં તો એનું પ્રમાણ ઘટે, તો એનાથી ફરક શું પડે? ક્લિયર? તો આપણે કેટલી વસ્તુ પૂછશું? આટલી વસ્તુ આપણે દરેક ઇન્ગ્રેડિયન્ટ્સ ને પૂછશું. તો પહેલું કોન્સ્ટિટ્યુટ છે કયું છે? લાઇમ. બરોબર. તો સિમેન્ટ બનાવવા માટે આપણે કયું કોન્સ્ટિટ્યુટ જોઈએ? લાઇમ. એને ઘણી વખત CaO લખેલું હોય, કેલ્શિયમ ઓક્સાઇડ. બરોબર. ઘણી જગ્યાએ શું લખેલું હોય? તમારું લાઇમ લખેલું હોય. તો પહેલો ક્વેશ્ચન એને પૂછ્યું કે હું પ્રમાણ, કેટલું પ્રમાણ હોય, કેટલા %માં નાખીએ, તો એનું પર્સન્ટેજ કેટલું હોય? તમારું કેટલું પર્સન્ટેજ છે? 60 થી 65% જેટલું એનું પર્સન્ટેજ છે.
બરાબર, અરાઉન્ડ 60% આજુબાજુ આપણે પકડી લે. હવે બીજો પ્રશ્ન શું હતો? એડ કરવાથી સાયું. તો સિમેન્ટની અંદર આપણે લાઈમ એડ કરવાથી શું આપે છે? સ્ટ્રેન્થ આપે છે. એટલે સિમેન્ટ આપણે કહીએ ને કે સ્ટ્રેન્થ આપે કોન્ક્રીટમાં. સિમેન્ટ નો નાખીએ તો આપણે રેતી કપચી અને પાણી ભેગું કરી તો સ્ટ્રેન્થ આપે? નો આપે ને. સિમેન્ટને આપણે કોના તરીકે એડ કરીએ છીએ? બાઇન્ડિંગ મટીરિયલના કારણે, અને એના કારણે શું આવે? તમારી સ્ટ્રેન્થ આવે. તો સિમેન્ટમાં પણ સ્ટ્રેન્થ આપવાનું કામ કોણ કરે? તો લાઇમ કમ્પાઉન્ડ કરે. બરાબર. હવે બીજો ક્વેશ્ચન થઈ ગયો. ત્રીજો ક્વેશ્ચન પૂછીએ, એનું પ્રમાણ વધી જાય તો શું થાય કે ઘટી જાય તો શું થાય? તો પહેલી વસ્તુ એમ પૂછું કે સિમેન્ટની અંદર આપણે લાઇમ ઓછું નાખીએ તો શું થાય? સ્ટ્રેન્થ કેવું એક્ઝેક્ટલી કેવી આપે? તમારી ઓછી આપે. તો જો તમે એ ઓછા પ્રમાણમાં નાખો, બરોબર, તો એના કારણે શું થશે કે તમારા સ્ટ્રેન્થમાં કેવો થશે? ઘટાડો થશે. ક્લિયર? પછી હજી પૂછીએ કે ભાઈ 60% જેટલું, કઈક લિમિટ તો ડિસાઈડ કરેલી હોય ને, બરોબર, એક લિમિટ કરતા આપણે વધારે નાખી દઈએ તો એના કારણે તને કઈક ડિફેક્ટ આવતી હોય. તો સિમેન્ટમાં લાઇમનું પ્રમાણ આપણે કેટલા ટકા આપેલું છે? 60 થી 65% જેટલું આપેલું છે. એની કરતા તમે જ્યારે પર્સન્ટેજ વધારે નાખી દો તો એના કારણે સિમેન્ટમાં શું આવે? એટલે કે એક્સેસ અમાઉન્ટમાં એડ કરો તો એના કારણે મોસ્ટ આઈએમપી વસ્તુ શું આવે? અનસાઉન્ડનેસ આવે. તમે કહો કે સાહેબ અનસાઉન્ડનેસ એટલે શું? તો જોઈએ, સમજીએ કે અનસાઉન્ડનેસ એટલે શું. તો અનસાઉન્ડનેસ એટલે જો અહીંયા લખેલું છે, અનડિઝાયરેબલ વોલ્યુમ એક્સપાન્ડ કરે. એટલે શું? જો સમજીએ એની માટે. તો હું એક આવી રીતના કોન્ક્રીટ લઉં છું, બરોબર. આપણે જે જગ્યાએ કોન્ક્રીટ કરવાનું છે એ જગ્યા લઉં છું. એ કોન્ક્રીટ બનાવવા માટે આપણે શું કરેલું હોય? સિમેન્ટ, રેતી, કપચી નાખેલી હોય. હવે જે સિમેન્ટ યુઝ કરી એમાં કોનું પ્રમાણ? લાઇમનું પ્રમાણ કેવું છે? વધારે છે. તો લાઇમનું પ્રમાણ તમે એક લિમિટ કરતા વધારે રાખો ને તો સિમેન્ટનું મેન્યુફેક્ચરમાં લાઇમ છે ને આમનમ પડ્યો રહે. આપણે જોતો તો કેટલો? 60% જેટલો. તો એ એટલો તમારો રિએક્ટ થઈ જાય ગમે એની સાથે, બરોબર, અને અલગ અલગ વસ્તુ બનાવી દે. આ જો વધારે લાઇમ નાખો તો એ તમારો લાઇમ કેવો પડ્યો રહે? આવી રીતના ફ્રી લાઇમ પડ્યો રહે. શું પડ્યો રહે? ફ્રી લાઇમ. એટલે કે આમનામ છૂટો પડ્યો રહે, કોઈની સાથે રિએક્ટ થયા વગરનો. કેમ? કારણ કે એનું પ્રમાણ કેવું છે? આપણે વધારે નાખ્યું છે, બરોબર. હવે તમે કહો કે સાહેબ આ લાઇમ આમનામ પડ્યો રહે, બરોબર, તો એનાથી થાય. તો જોજો, આ તમારું કોન્ક્રીટ કેવું થઈ ગયું છે? સેટ થઈ ગયું છે, બરોબર. હવે થાય કેવું કે સમયાંતરે આપણે કોન્ક્રીટની અંદર ભલે આપણે કહીએ ઇમ્પર્મિએબલ મટીરિયલ છે, બરોબર, પણ થોડું ઘણું તો પરમેબિલિટી હોય કે ન હોય, બરોબર. તો કોઈક વરસાદ કે એવી સિઝનના કારણે પાણી અંદર તમારી બાજુ ગયું, બરોબર, પાણી અંદરની બાજુ ગયું તો અહીંયા ફ્રી લાઇમ પડ્યો તો એને પાણી સાથે કોન્ટેક્ટમાં આવે. તો યાદ રાખજો કે જ્યારે પાણી, લાઇમ છે અને પાણી એકબીજાને કોન્ટેક્ટમાં આવે એટલે લાઇમ છે ને પોતાનું વોલ્યુમ શું કરવા ટ્રાય કરે? એક્સપાન્ડ કરવા ટ્રાય કરે. શું કરે? એક્સપાન્ડ કરવા ટ્રાય કરે. હવે એની પાસે આજુબાજુમાં તો કેવું થઈ ગયું હતું? આખું કોન્ક્રીટ તમારું કેવું થઈ ગયું હતું? સેટ થઈ ગયું હતું કે નહોતું? બરોબર ને? સેટ થઈ ગયા પછી જ વાત કરું છું. સેટ થઈ ગયા પછી કેવું થાય કે તમારું લાઇમ તમારું આમનામ પડ્યું રહેલું હતું, એ કોના સાથે કોન્ટેક્ટમાં આવે? પાણીના કોન્ટેક્ટમાં આવે. પાણીના કોન્ટેક્ટમાં જ્યારે લાઇમ આવે ત્યારે એનું જે વોલ્યુમ હોય ને એમાં શું કરે? તમારું એક્સપાન્ડ કરે. શું કરે? એક્સપાન્શન કરવા ટ્રાય કરે. હવે આજુબાજુમાં સેટ થઈ ગયું તો આજુબાજુમાં જગ્યા છે? નથી ને. કેમ? કારણ કે આજુબાજુમાં શું આવી ગયું છે? રેતી, કપચી ને એવું બધું આવી ગયું છે. એટલા માટે એક જ મિનિટ. હા, મને ખ્યાલ છે, લેક્ચરમાં છું. હવે જોજો, બહુ મસ્ત વસ્તુ થાય. આજુબાજુમાં જગ્યા છે ને એક્સપાન્ડ થવા માટે? બોલો હા કે ના? નથી. તો જ્યારે કોઈ વસ્તુ તમારે એક્સપાન્ડ થવા માટે ટ્રાય કરતી હોય પરંતુ આજુબાજુમાં જગ્યા ન હોય તો શું ક્રિએટ કરે? સ્ટ્રેસ ક્રિએટ કરે કે ન કરે? તમે જ સિમ્પલ વિચારો, તમારી આંગળી છે મુઠ્ઠીની અંદર રાખો, બરોબર. હવે આંગળીને ફેલાવવા ટ્રાય કરો, બરોબર, તો આંગળી ફેલશે નહીં. તો ટ્રાય કરશો તો આજુબાજુની જગ્યા ઉપર શું કરે? સ્ટ્રેસ ક્રિએટ કરે. અને સ્ટ્રેસ ક્રિએટ થાય તો શું થાય? ક્રેક્સ ડેવલપ થાય કે ન થાય?
આ જે ક્રેક્સ પડે છે એ જ ડિફેક્ટને કોના તરીકે ઓળખવામાં આવે છે? અનસાઉન્ડનેસ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો જો હવે તમે વાંચો તો તમને ક્લિયરલી ખબર પડશે. શું લખેલું છે? અનડિઝાયરેબલ વોલ્યુમ એક્સપાન્ડ. આપણે આવું ઈચ્છતા હતા કે એક્સપાન્ડ થાય? નહોતા ઈચ્છતા ને. તો જ્યારે તમારું લાઇમનું કન્ટેન્ટ તમે જે લિમિટ આપેલી હોય એની કરતા વધારે નાખો તો એના કારણે કઈ ડિફેક્ટ આવે છે? અનસાઉન્ડનેસ આવે છે. બરોબર? અનસાઉન્ડનેસ એટલે હું તો અનડિઝાયરેબલ ચેન્જ ઇન વોલ્યુમ અથવા તો એક્સપાન્ડ ઇન વોલ્યુમ. પણ ક્યારે? સેટ થયા પહેલા કે સેટ થયા પછી? સેટ થયા પછી. સેટ નો થયું હોય એ પહેલા એક્સપાન્ડ ભલે થઈ જાય તો કઈ ઇફેક્ટ જ નહોતી ને. આ બધો વાંધો ક્યારે આવે? કે સેટ થઈ ગયા પછી આ બધી વસ્તુ કરે ને ત્યારે. તમે ઘણી વખત જોયું હોય તો ચૂનો પડ્યો હોય તો કોઈ ગામડામાં ઘર હોય ને એમાં ખબર પેલા ચૂનો એપ્લાય કરતા. તો ચૂનો એપ્લાય કરો એટલે ચૂનામાં શું નાખો? પાણી નાખો. ચૂનો એટલે હું લાઈમ જ થયો ને. તો એમાં એક તો હીટ કેવી જનરેટ કરે? બહુ બધી કરે. અને પાછું ચૂનો કેવો છે? ફેલાય હતા. એટલે ફેલાવું એટલે શું થાય? એક્સપાન્ડ થવું. હવે તમે એને એક્સપાન્ડ થવા માટેની જગ્યા જ ન રાખો શું કરી દે? ફાડી નાખે કે ન ફાડી નાખે? જે કાંઈ પણ વસ્તુમાં તમે ચૂનો પડ્યો. તો સેમ વસ્તુ કેવું થાય? કોન્ક્રીટમાં થાય. તો કોન્ક્રીટમાં આપણે સિમેન્ટ યુઝ કરીએ અને સિમેન્ટની અંદર કોઈ કન્ટેન્ટ યુઝ કરીએ? લાઇમ યુઝ કરીએ. તો હાલો હવે આપણે એમસીક્યુ માટે જઈએ. તો લાઇમનું પર્સન્ટેજ કેટલા ટકા હોય? પહેલો એમસીક્યુ 60 થી 65%. આન્સર આપજો. બીજું, લાઇમ શેની માટે એડ કરીએ છીએ? સ્ટ્રેન્થ આપવા માટે. કાં તો તમને એમસીક્યુ માં એમ પૂછી લે કે સ્ટ્રેન્થ આપવા માટે કયું કમ્પાઉન્ડ જવાબદાર છે? લાઇમ. બીજો એમસીક્યુ કે જો લાઇમ તમને ડિફિશિયન્સી અમાઉન્ટમાં નાખશો તો તેના કારણે શું આવશે? સ્ટ્રેન્થ કેવી થશે? રિડ્યુસ થશે. અને લાઇમનું પ્રમાણ જો તમે વધારી દેશો તો એના કારણે શું આવશે? મોસ્ટ ટાઈમ એમસીક્યુ જીપીએસસી માં 5 થી 6 વખત ક્વેશ્ચન પૂછાઈ ગયેલો. શું આવે? અનસાઉન્ડનેસ આવે. અને અનસાઉન્ડનેસ એટલે શું? અનડિઝાયરેબલ વોલ્યુમ એક્સપાન્શન. ક્લિયર? આ ખબર પડી ને કે આમાં કોઈને કઈ ડાઉટ? ક્લિયર? ઓનલાઈનમાં તને કેજો, ખ્યાલ આવે છે ને? પાર્થભાઈ, ભૂપેન્દ્ર, રોય, પિંકલબેન, હલો. તો આની ઉપરના આટલા એમસીક્યુ પૂછી ગયા. બરોબર? કે કયું કમ્પાઉન્ડ, હા મળજો ક્વેશ્ચન મારા, કયું કમ્પાઉન્ડ સ્ટ્રેન્થ આપવા માટે જવાબદાર? બોલો. લાઇમ. કયું કમ્પાઉન્ડ છે સૌથી વધુ અમાઉન્ટ સિમેન્ટમાં આપણે હોય? લાઇમ. 60 થી 65%. બરોબર? પછી અનસાઉન્ડનેસ માટે જવાબદાર કયું કમ્પાઉન્ડ છે? સૌથી વધુ ક્વેશ્ચન જીપીએસસી માં પૂછાયેલું. તો કયું કમ્પાઉન્ડ આવશે? લાઇમ આવશે. ક્લિયર? તો આ પહેલા કમ્પાઉન્ડ ની વાત કરી. કયું આપણે હતું? લાઇમ. હવે આપણે કયું કમ્પાઉન્ડ જોઈએ? આપણે સેકન્ડ કમ્પાઉન્ડ સિલિકા. સિલિકા લખેલું હોય, ઘણી વખત શું લખેલું હોય? SiO2. કાં તો ઘણી વખત શું લખેલું હોય? સિલિકા ડાયોક્સાઇડ. હાલો, હું વસ્તુ પૂછવાની કીધી હતી? પ્રમાણ. તો કેટલું પ્રમાણ હોય? 17 થી લઈને 25% સુધી હોય. બરાબર? પહેલું. બીજું હું પૂછવાનું કીધું હતું? શા માટે આપણે એને એડ કરીએ છીએ? તો આ ભાઈ આપને શું આપે છે? સ્ટ્રેન્થ આપે છે. બરાબર? તો સ્ટ્રેન્થ આપવા માટે કયા કમ્પાઉન્ડ જવાબદાર છે? લાઇમ અને સિલિકા. બરોબર? તમને બે ઓપ્શન આપેલા હોય તે ક્વેશ્ચન સાંભળજો. ઓપ્શન એ કે નીચેનામાંથી સિમેન્ટ આપવા માટે જવાબદાર કયા કમ્પાઉન્ડ છે? ઓપ્શન એ આપેલો છે લાઇમ. ઓપ્શન બી આપેલો છે સિલિકા. બરોબર? ઓપ્શન સી આપેલો છે બોથ. અને ઓપ્શન ડી આપેલો છે નન ઓફ ધ અબોવ. તો હવે કયું ટીક કરશો? કયું ટીક કરશો? બોથ. હાલો, ક્વેશ્ચન ને હજી ફેરવું કે તમને ઓપ્શનમાં બોથ આપેલું જ નથી. તો ફર્સ્ટ પ્રાયોરિટી કોને આપશો? લાઇમ ને આપશો. ક્લિયર? તો લાઇમ છે તમારું પ્રીડોમિનન્ટલી કોના માટે જવાબદાર છે? સ્ટ્રેન્થ આપવા માટે. બંને કમ્પાઉન્ડ જવાબદાર છે પણ મેઇન ફેક્ટર કયું છે? તમારું લાઇમ આવશે. ક્લિયર અહીંયા સુધી? તો આની ઉપરના ક્વેશ્ચન હતા જીપીએસસી માં. હવે ત્રીજી વસ્તુ કીધી કે
એનું પ્રમાણ વધારીએ કે ઘટાડીએ એનાથી ફરક શું પડે? હા કે ના? તો એનું પ્રમાણ જ્યારે તમે શું કરશો, વધારશો, તો એના કારણે તમારું સેટિંગ કેવું થશે? સ્લો થશે. સેટિંગ એટલે હું સેટ થવાની પ્રોપર્ટી, બરોબર ને? કે જે તમારે શેપ ગેઇન કરાવવો છે. કોન્ક્રીટને નાખો તો આપણે કોઈને કોઈ શેપ તો ગેઇન કરાવવાનો હોય. તો માનો કે સર્ક્યુલર શેપ ગેઇન કરાવવો છે, ટ્રેપેઝોઇડલ ગેઇન કરાવવો છે, કોઈ પણ રેક્ટેન્ગ્યુલર, સ્ક્વેર છે, કોઈ પણ XYZ શેપ છે, તો એ શેપ ગેઇન કરવા માટે સેટ કરવું પડે, બરાબર? તો એની માટેનો જે ટાઈમ લાગે એને કોના તરીકે ઓળખવામાં આવે છે? સેટિંગ ટાઈમ તરીકે ઓળખવામાં. તો એ જે સેટિંગ થવાની પ્રોસિજર કેવી કરી દે? ધીરી કરી દે, બરાબર? કોના કારણે ધીરી થાય? તો સિલિકાના કારણે. ક્યારે એવું થાય? કે જ્યારે કેવું નાખીએ? એક્સેસ અમાઉન્ટમાં નાખીએ ત્યારે. ક્લિયર? તો આમાંથી ક્યાં ક્યાં એમસીક્યુ પૂછી ગયા? તો પહેલું કયું? પ્રમાણ. કેટલું? 17 થી 25%. બીજો એમસીક્યુ કયું? સ્ટ્રેન્થ આપવા માટેનું. અને એક્સેસ થઈ જાય તો એના કારણે શું થાય? સ્લો સેટિંગ થાય. ક્લિયર? હવે એની પછીનું કમ્પાઉન્ડ જોઈએ કે જે મોસ્ટ આઈએમપી એક્ઝામમાં અત્યારે સેમ લાઇમની જેવું આઈએમપી છે, ઘણી વખત ક્વેશ્ચન પૂછે છે. એ કમ્પાઉન્ડનું નામ શું છે? એલ્યુમિના. એલ્યુમિનાને લખાય કઈ રીતના? Al2O3. બરાબર? એલ્યુમિના મળે કેમાંથી? ખબર હે કોઈને? એલ્યુમિના મળે છે એમાંથી. કઈ આપણે ખબર ને ઓલી 10માં કે 12માં ઓલું ભણવાનું આવતું કે એમાંથી કઈ ધાતુ મળે, બરોબર ને? રો મટીરિયલ કયું હોય તો એલ્યુમિના કઈ કેમાંથી મળે? બોક્સાઇટ માંથી મળે. કેમાંથી મળે? બોક્સાઇટ. આમાંથી કોઈ જામનગર આજુબાજુનું હે? નથી જામનગર? એની આજુબાજુ સૌથી વધુ પ્રમાણમાં કેવું મળે? તમારું બોક્સાઇટ મળે, બરોબર? અને એટલા માટે એલ્યુમિના છે એ બોક્સાઇટની કેવી છે? રો પ્રોડક્ટ છે. એટલે કે એમાંથી તમે આવું કરે એક્સટ્રેક્ટ કરીને એલ્યુમિનાને બહાર કાઢી. તો સિમેન્ટ બનાવવા માટે એલ્યુમિના કેટલું નાખવાનું આવે છે? 3 થી 8% જેટલું. કેટલા ટકા જેટલું નાખવામાં આવે છે? 3 થી 8%. તો પેલો ક્વેશ્ચન આવી ગયો. બીજો ક્વેશ્ચન કે એલ્યુમિના શેની માટે નાખીએ? તો મોસ્ટ આઈએમપી યાદ રાખજો, શેની માટે નાખીએ? ક્વિક સેટ કરવા માટે. એટલે જલ્દીથી કેવું કરવું છે? સેટ કરી દેવું છે. જલ્દીથી એનો શેપ ગેઇન કરાવી દેવો. તો તમે જ મને કહો કે આવી પ્રોપર્ટી કઈ જગ્યાએ જોઈએ? તમે કોન્ક્રીટિંગ કરતા હોય તો કઈ જગ્યાએ કોન્ક્રીટિંગ કરવું કે ન્યા એવું હું ઈચ્છું કે એ કોન્ક્રીટ જલ્દીથી કેવું થઈ જાય? સેટ થઈ જાય. કઈ જગ્યાએ એવું ઈચ્છો? અવર જવર વાળી સેટ થવાની હાથે જ રિલેટેડ છે. સ્ટ્રેન્થ હું નથી કહેતો. નહીં, હમણાં જ કોક બોલ્યું હતું અંડર વોટર કન્સ્ટ્રક્શન કરવું. આપણે ઓલું જોતા હોય ને કે દરિયાની અંદર, પાણીની અંદર કન્સ્ટ્રક્શન કરતા હોય, તો પાણીની અંદર તમે વિચારો કે તમે કોન્ક્રીટ નાખો અને સેટ થવામાં 4 થી 5 કલાક જેટલો ટાઈમ લાગતો હોય તો ચાલે? નો ચાલે ને. ત્યાં તો તમે કેવું ઈચ્છો કે ભાઈ જલ્દીથી જલ્દી ઈ છે ને સેટ થઈ જવું જોઈએ. હા કે ના? તો ન્યા તમે જે કોન્ક્રીટ યુઝ કરતા હશો, સાંભળજો, એમાં જે તમે સિમેન્ટ યુઝ કરતા હશો એ સિમેન્ટની અંદર એલ્યુમિનાનું પ્રમાણ કેવું રાખશો? વધારે રાખશું. તો એનાથી થાય કેવું? ક્વિક સેટ થઈ જાય. બરોબર ને? તો આ મેઇનલી કમ્પાઉન્ડનો કઈ જગ્યાએ યુટિલાઇઝ થાય છે? કે આપણે અંડર વોટર તમારે કોન્ક્રીટિંગને કેવું કરવું હોય? સેટ કરવું હોય તો એની માટે. કારણ કે જુઓ, પાણીની અંદર પહેલા આપણી પ્રાયોરિટી શું હોય કે કોન્ક્રીટ જલ્દીથી સેટ થઈ જાય. કેમ? કારણ કે એમાંથી સિમેન્ટ ધોવાઈ જવો જોઈએ નહીં. સમજ્યા કે નહીં વસ્તુ? તો ન્યા જે સિમેન્ટ યુઝ કરો એ કેવી હોવી જોઈએ? ક્વિક સેટ સિમેન્ટ હોવી જોઈએ. ક્લિયર? તો તમે ભણી ગયા ઓલરેડી. જીપીએસસી માં પૂછાયેલો ક્વેશ્ચન કે અંડર વોટર કોન્ક્રીટિંગ કરવું હોય તો કઈ સિમેન્ટ યુઝ થાય? ક્વિક સેટ સિમેન્ટ. ક્લિયર? એનું પ્રમાણ વધી જાય તો શું થાય? સ્ટ્રેન્થમાં ઘટાડો કરે. ક્લિયર? તો આનું યાદ રાખજો, અંડર વોટર
કોન્ક્રીટિંગ કરવા માટે. હવે એની પછીનું કમ્પાઉન્ડ પણ બહુ મસ્ત કમ્પાઉન્ડ છે. કયું છે? આયર્ન ઓક્સાઇડ. આયર્ન ઓક્સાઇડ લખેલું હોય, ઘણી વખત શું લખેલું હોય? Fe2O3. એનું પ્રમાણ કેટલું હોય? તો 0.5 થી લઈને કેટલા ટકા સુધી હોય? 6% સુધી હોય. જોજો બહુ મસ્ત વાત છે. સિમેન્ટનો કલર કેવો કલર હોય? સિમેન્ટ જોઈ હશે ને બધાય. કેવા કલરની હોય? ગ્રીનિશ ગ્રે કલરની હોય ને, થોડાક લીલાશ ટાઈપની અને થોડુંક કાળાશ ટાઈપની, એ રીતના મિક્સમાં આવે, ગ્રીનિશ ગ્રે કલર. તો એ સિમેન્ટનો કલર ક્યાંથી આવ્યો? તો એની માટે કોઈ કમ્પાઉન્ડ જવાબદાર હશે કે નહીં હોય? તો એની માટેનો જવાબદાર કમ્પાઉન્ડ કયું છે? આયર્ન ઓક્સાઇડ. જીપીએસસીમાં 2 થી 3 વાર ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે કલર ઇમ્પાર્ટ કયું કમ્પાઉન્ડ કરે છે? કયું કમ્પાઉન્ડ કરે છે? તો આયર્ન ઓક્સાઇડ. કેવો કલર ઇમ્પાર્ટ કરે છે? ગ્રીનિશ ગ્રે. હવે તમે વિચારો કે કયું કમ્પાઉન્ડ કલર ઇમ્પાર્ટ કરે? આયર્ન ઓક્સાઇડ. હું આયર્ન ઓક્સાઇડ નું પ્રમાણ ઓછું કરી દઉં તો એ કલર આવતો બંધ થઈ જાય? હા કે ના? તો જ્યારે આનું પ્રમાણ સાંભળજો, 1% કરતા પણ કેવું કરી દો? ઓછું કરી દો, તો જે સિમેન્ટ હશે એમાં કલર આવશે નહીં. તો જે સિમેન્ટ બને એ સિમેન્ટ કઈ હોય? વ્હાઈટ સિમેન્ટ. આપણે યુઝ કરીએ ને ઘરે ટાઇલ્સ ના હાંધા ભરવામાં, બરોબર ને, રિપેરિંગ કરવાનો, ઓલો પ્લમ્બિંગ વાળો કઈ સિમેન્ટ યુઝ કરે? વ્હાઈટ સિમેન્ટ. ઓલો ઉપર આપણે શું કરીએ? ચાઇના મોઝેક. ધાબા ઉપર ઓલું ટુકડી લગાવીને ઉપર કરેલું હોય ચાઇના મોઝેક. કઈ સિમેન્ટ યુઝ થાય? વ્હાઈટ સિમેન્ટ જ યુઝ થાય ને. હવે ખબર પડી ગઈ વ્હાઈટ સિમેન્ટ કઈ રીતના બને? તો સેમ પ્રોસીજર જ હોય, ખાલી કયું કમ્પાઉન્ડ છે? આયર્ન ઓક્સાઇડ કમ્પાઉન્ડ છે, અને શું કરી દેવાનું? ઓછું કરી દેવાનું. બરોબર ને? 1% કરતા કેવું કરી દો? ઓછું કરી દો. તો કઈ સિમેન્ટ થઈ જાય? વ્હાઈટ સિમેન્ટ. હવે તમે જ વિચારો કે એમનેમ તો ઓછું થાય નહીં. આયર્ન ઓક્સાઇડ એમનેમ તો ઓછું ન થાય ને. એને ઓછું કરવા માટે કંઈક ટ્રીટ આપવી પડે, ટ્રીટમેન્ટ આપવી પડે. હા કે ના? તો ટ્રીટમેન્ટનો ખર્ચ વધે ને, તો વ્હાઈટ સિમેન્ટનો ભાવ વધે. એટલા માટે આપણે નોર્મલ સિમેન્ટ હોય એની કરતા વ્હાઈટ સિમેન્ટનો ભાવ કેવો હોય? વધારે હોય. ક્લિયર? ખ્યાલ આવ્યું કે ન આવ્યું? તો આયર્ન ઓક્સાઇડ કેની માટે જવાબદાર છે? કલર ઇમ્પાર્ટ કરવા માટે. કયો કલર ઇમ્પાર્ટ કરે છે? ગ્રીનિશ ગ્રે. આની સિવાય હજી એક જગ્યાએ એનું કામ છે. હું ફ્લક્સ તરીકે બિહેવ કરે. ફ્લક્સ એટલે શું? તો હેલ્પ ઇન ફ્યુઝન. ફ્યુઝન એટલે આપણે, તમે સાયન્સ કરેલું ને બધાય, ઓલું આપણે કેમેસ્ટ્રીમાં એક વસ્તુ ભણવાની આવતી, ઉદ્દીપક. આવું સાંભળેલું? ઉદ્દીપકનું કામ શું હોય? પ્રોસેસ કેવી કરે? ઝડપી કરે ને. એટલે બે વચ્ચેનું જે રિએક્શન થવાનું એ પ્રોસેસ કેવી કરે? ઝડપી કરે. તો સેમ એની જેવું આયર્ન ઓક્સાઇડ પણ અહીંયા જ કામ કરે, ફ્લક્સ. ફ્લક્સ એટલે શું? કે આ બધા હે ને કમ્પાઉન્ડ છૂટા છૂટા કમ્પાઉન્ડ હોય, બરાબર? આ કમ્પાઉન્ડ ને કેવા કરવા પડે? બંધ કરવા પડે. બરાબર? બંધ કરો ત્યારે એક કમ્પાઉન્ડ બીજા કમ્પાઉન્ડ સાથે રિએક્ટ થઈને ભેગું થાય. તો એ રિએક્ટ થવામાં, ભેગું થવામાં, ફ્યુઝન થવામાં મદદરૂપ જે વસ્તુ કરતી હોય એને કોના તરીકે ઓળખવામાં આવે છે? ફ્લક્સ મટીરિયલ તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખવામાં આવે છે? ફ્લક્સ મટીરિયલ. તો ફ્લક્સ નું કામ શું છે? કે જે ફ્યુઝન થવાની પ્રોસીજર છે, જે એકબીજા સાથે જોડાવાની પ્રોસીજર છે, એ પ્રોસીજરને મદદરૂપ થવા માટે જે વસ્તુ આવતી હોય એને કોના તરીકે ઓળખવામાં આવે છે? ફ્લક્સ તરીકે ઓળખવામાં આવે. તો આયર્ન ઓક્સાઇડ બે કામ કરે. પહેલું કામ શું કરે? કલર ઇમ્પાર્ટ કરવાનું. અને બીજું કોના તરીકે? ફ્લક્સ મટીરિયલ તરીકે કામ કરે. હજી સુધી કોઈ દી આનો ક્વેશ્ચન નથી પૂછાયેલો જીપીએસસી માં કે સિમેન્ટની અંદર કયું કમ્પાઉન્ડ છે ફ્લક્સ મટીરિયલ તરીકે કામ કરે. હંમેશા ક્વેશ્ચન કયો પૂછાય છે? કલર વાળો જ પૂછાય છે, બરોબર? પરંતુ યાદ રાખજો, સિમેન્ટની અંદર ફ્લક્સ મટીરિયલ તરીકે. ઘણી વખત તમને ફ્લક્સ મટીરિયલ ન લખેલું હોય, કેવું પૂછેલું હોય ખબર? કે ફ્યુઝન થવામાં હેલ્પફુલ કઈ વસ્તુ છે, અથવા તો એમ લખેલું હોય કે રિએક્શન એકબીજા સાથે થવામાં કયું મદદરૂપ થાય. તો આન્સર કયો ટીક કરશો?
કયો ટીક કરશો? આયર્ન ઓક્સાઇડ. ડન. તો આપણે આ કયું કેટલામું કમ્પાઉન્ડ જોયું? ચોથું કમ્પાઉન્ડ જોયું. હવે એની પછીનું કમ્પાઉન્ડ છે આ કમ્પાઉન્ડ તો આપણે ભાઈ અત્યારે ઢગલા બંધ યુઝ કરીએ. કયું કમ્પાઉન્ડ છે? જીપ્સમ. જીપ્સમ કહેવાય, એને CaSO4 કહેવાય, એને કેલ્શિયમ સલ્ફેટ કહેવાય, અથવા તો એને ચિરોડી એતન કહે. સાંભળેલો ને વર્ડ ચિરોડી? જીપ્સમ જોયું? આલા જીપ્સમ નું જોઈ હોલ સીલિંગ, બરોબર ને? તો જીપ્સમ કયો, સાંભળજો, CaSO4 કયો કે કેલ્શિયમ સલ્ફેટ કયો, બધી જ વસ્તુ કેવી છે? સેમ. બરોબર. કેટલા ટકા પ્રમાણ હોય? મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી સૌથી વધુ વખત ક્વેશ્ચન પૂછાયેલો કે જીપ્સમ નું પ્રમાણ સિમેન્ટ ની અંદર કેટલું હોય? યાદ રાખી લેજો કેટલું હોય? 3 થી 4% જેટલું હોય. આનું કામ શું? બહુ મસ્ત કામ છે. રિટાર્ડર. કેના તરીકે કામ કરે? રિટાર્ડર તરીકે કામ કરે. રિટાર્ડર એટલે શું? કે જે વસ્તુ સેટિંગ ટાઈમ કેવો કરે? ઇન્ક્રીઝ કરે. જો આ વસ્તુ તમે સિમેન્ટની અંદર ન નાખો ને, સાંભળજો, તો ઈ સિમેન્ટમાં જેવું પાણી નાખશો ને, બરોબર, સિમેન્ટ કેવી થઈ જાય? સેટ થઈ જાય. તમારે સિમેન્ટને શું કરવી પડે? સિમેન્ટને કોન્ક્રીટની અંદર નાખો તો ટ્રાન્સપોર્ટ તો કરવી પડે કે ન કરવી પડે? માનો કે કોઈ જગ્યાએ તમારે કોલમ ભરવાનો હતો તો બીમ ભરવાનો હોય, એની માટે કોન્ક્રીટને શું કરો? ગોળામાંથી કાઢો, ત્યાંથી પછી રેકડીમાં લઈ જાઓ, ત્યાંથી પછી નાખો, એને ખાચો. ત્યાં સુધીમાં કેવું સેટ થયેલું હોવું જોઈએ કે પ્લાસ્ટિક સ્ટેજમાં હોવું જોઈએ? પ્લાસ્ટિક સ્ટેજમાં જોવું જોઈએ કે ન હોવું જોઈએ? તો એને પ્લાસ્ટિક સ્ટેજમાં રાખવા માટેનું કામ કોણ કરે છે? જીપ્સમ કરે છે. એટલે જે વસ્તુ એના સેટિંગ ટાઈમ ઇન્ક્રીઝ કરે, ધ્યાનથી સાંભળજો, શું કરે? જે વસ્તુ એનો સેટિંગ ટાઈમ કેવો કરે? ઇન્ક્રીઝ કરે, એને કોના તરીકે ઓળખવામાં આવે છે? રિટાર્ડર તરીકે ઓળખવામાં આવે છે. ઓલું તમે એડમિક્સર કહેતા હતા ને, તો અત્યારે જે આપણા બેચિંગ પ્લાન્ટ હોય, એટલે કે આ કોન્ક્રીટના જેટલા પણ પ્લાન્ટ હોય ને, જેમાં આપણે ઓલું ટ્રાન્ઝિસ્મિક ગોળામાં કોન્ક્રીટ લઈને જતું હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ, માનો કે તમે જ વિચાર કરો, અહીંયા મારે કોન્ક્રીટ કરવું હોય, હું અમદાવાદથી કોન્ક્રીટ પ્લાન્ટમાં મગાવું, બરાબર, ત્યાંથી ઓલો ગોળો છે ટ્રાફિકમાં હલવાઈ ગયો કલાક, તો શું થાય? કોન્ક્રીટ સેટ થવાનું સ્ટાર્ટ કરી દે કે ન થઈ જાય? તો એટલા માટે એ જે બેચિંગ પ્લાન્ટમાંથી કોન્ક્રીટ નીકળે ને, ત્યારે સિમેન્ટમાં તો જીપ્સમ નાખીએ, પાછું અલગથી શું કરે? જીપ્સમ એડ કરે. કેમ? કે એને સેટ થવા દેશે નહીં, બરોબર? એટલે તમારો લાંબા સમય સુધી કેવું રાખે? ઈ પ્લાસ્ટિક સ્ટેજમાં રાખે. તો એટલા માટે એને કોના તરીકે ઓળખવામાં આવે છે? રિટાર્ડર તરીકે ઓળખવામાં આવે છે, બરોબર? તો રિટાર્ડર નું કામ શું હોય? સેટિંગ ટાઈમ ઇન્ક્રીઝ કરવાનો થાય ને, કે ડિક્રીઝ કરવાનો થાય? ઇન્ક્રીઝ કરવાનો થાય. ક્લિયર? તો હવે ક્યારે પણ તમે સાઇટ ઉપર જોશો ને, તમે જોજો, સાઇટ ઉપર જાઓ તો તમને એક્સપિરિયન્સ આવશે. તમે જે કોન્ક્રીટ સાઇટ ઉપર બનાવેલું હોય, બરોબર ને, ઓલો ગોળો આવે મિક્સર વાળો ગોળો, એમાં તમે કોન્ક્રીટ બનાવેલું હોય, અને જે કોન્ક્રીટ તમારું બહારથી આવતું હોય, ઓલો આ જે કોન્ક્રીટનો પ્લાન્ટ હોય ને, ત્યાંથી આવતો હોય, એ બંને કોન્ક્રીટને એક જગ્યાએ નાખશો ને, તો આપણું સાઇટ વાળું કોન્ક્રીટ હશે ને, એ જલ્દીથી સેટ થશે. ઓલું કોન્ક્રીટ હશે ને, કેવું થશે? ધીમું સેટ થશે. કેમ? એમાં સિમેન્ટ કરતા બહારથી અતન અલગ થઈ શું કરેલું હોય? જીપ્સમ નાખેલું. આપણે સિમેન્ટની અંદર તો ઓલરેડી જીપ્સમ નાખીએ જ, બરાબર? બાકી શું નાખેલું હોય? અલગથી અતન નાખેલું હોય. ક્લિયર? અને મોસ્ટ આઈએમપી કેટલા ટકા? 3 થી 4%. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે રો મટીરિયલ તરીકે ઓલું માઇનિંગ કરીને આપણે કયું એગ્રેલિસિયસ અને કેલ્કેરિયસ મટીરિયલ લીધેલું હતું, બરાબર? તો એવા આપણે મટીરિયલ લીધા કે જેમાં લાઇમ સિલિકાનું પ્રમાણ વધારે હોય. આની સિવાય આ ઇન્ગ્રેડિયન્ટ્સ મળી રહે, એ ટાઈપનું મટીરિયલ સિલેક્ટ કરીએ. હવે તમે એ મટીરિયલ લ્યો તો એની ભેગી થોડી ઘણી તો અશુદ્ધિ આવે કે ન આવે?
અમુક વસ્તુ એવી પણ આવે ને કે જે આપણે જોતી નહોતી, આવશે જ ને, કારણ કે એ તો શું છે, આપણે જમીનમાંથી ખોદીને બહાર કાઢીએ ને, તો એનામાંથી આપણે શું કરશે, થોડી ઘણી તો ઇમ્પ્યોરિટી આવશે. તો એની સાથે શું થશે કે અમુક વસ્તુઓ તને આવશે સિમેન્ટ બનાવવામાં કે જેની આપણે કોઈ જગ્યાએ જરૂર હતી નહીં. તો તમે કહો કે સાહેબ એને કાઢી નખાય ને, પણ કાઢાય નહીં. કેમ ન કઢાય? કારણ કે એને કાઢવી હોય તો એને કંઈક પાછી સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવી પડે. લાઈક હું તમને વાત કરું કે આ મેગ્નેશિયા છે, બરોબર, આ સલ્ફર ઓક્સાઇડ છે, સોડા અને પોટાશ છે, એ બધી કેવી છે કે જે આપણે આ ઉપરની વસ્તુ હારી હારી વસ્તુ આવે એની સાથે ખરાબ વસ્તુમાં આવી જાય. તો તમે કહો કે સાહેબ આ વસ્તુને કાઢી નખાય ને, તો આને આપણે લિમિટ ઓછું કરી શકીએ, પણ એને કમ્પ્લીટલી રિમૂવ કરી શકીએ નહીં. કારણ કે એને કમ્પ્લીટલી રિમૂવ કરવી હોય તો આપણે એની ઉપર પ્રોસિજર કરવી પડે, પ્રોસેસ કરવી પડે, એની ઉપર કંઈક બીજી રીતના ટ્રીટમેન્ટ આપવી પડે. તો ટ્રીટમેન્ટનો ખર્ચો કેવો થાય? વધી જાય કે ન વધી જાય? તો એ ટ્રીટમેન્ટનો ખર્ચો વધી જાય તો એના કારણે સિમેન્ટની કોસ્ટ કેવી થઈ જાય? હાઈ થઈ જાય. તો આપણે એક કામ કરીએ, એને કમ્પ્લીટલી રિમૂવ નહીં કરવાની, પણ સાવ કેવી કરવાની? બહુ ઓછા પ્રમાણમાં કરી દેવાની. કેમ? કારણ કે આના કારણે ડિફેક્ટ કેવી આવે? ખરાબ વસ્તુ આવે. તો એની લિમિટ કેવી કરી દઈએ આપણે? ઓછી કરી દઈએ. તો એવી જ વસ્તુ છે, એ કેવી છે? મેગ્નેશિયા ઓક્સાઇડ કોઈ પણ વસ્તુ હારી આપતું નથી. અમુક નું કરે 0.5 થી લઈને 4% સુધીની લિમિટ હોય આની, બરોબર. આનાથી આવે હું અનસાઉન્ડનેસ, બીજું કઈ ન આપે. એટલે ખરાબ વસ્તુ જ થઈ ને, બરોબર. તો મેગ્નેશિયાને લીધે શું આવે? અનસાઉન્ડનેસ. તો હવે મારો ક્વેશ્ચન સાંભળો, પૂછો તમને ક્વેશ્ચન સાંભળજો. કે ઓનલાઈન વાળા હતા ને કેજો આન્સર. ઓમભાઈ, પાર્થ, આન્સર આપજો કે સિમેન્ટની અંદર, બરોબર, અનસાઉન્ડનેસ માટે જવાબદાર કમ્પાઉન્ડ કયા અથવા તો ઇન્ગ્રેડિયન્ટ્સ કયા? ક્વેશ્ચન સાંભળો મારો. સિમેન્ટમાં અનસાઉન્ડનેસ કોણ કોણ ક્રિએટ કરે? કોણ કોણ ક્રિએટ કરે? લાઇમ અને બીજું કયું આવે? મેગ્નેશિયમ. હવે ઓપ્શન એ આપેલો લાઇમ, ઓપ્શન બી આપેલો મેગ્નેશિયા, ઓપ્શન સી આપેલો બોથ અને ઓપ્શન ડી આપેલો નન ઓફ ધ બોથ. તો કોને ટીક કરશો? હવે ક્વેશ્ચન હજી ફેરવું કે તમને બોથ ઓપ્શન આપેલો જ નથી, તો કયું? લાઇમ ટીક કરશો. કારણ કે સૌથી વધુ અનસાઉન્ડનેસ કોના કારણે આવે છે? લાઇમ કમ્પાઉન્ડના કારણે. આની સીધા બીજા કમ્પાઉન્ડના કારણે અત્યારે આવે. બીજું કમ્પાઉન્ડ કયું છે તમારું? મેગ્નેશિયમ. તો મેગ્નેશિયાને લીધે અત્યારે શું આવે છે? અનસાઉન્ડનેસ આવે છે. ક્લિયર બધાને અહીંયા સુધી? નેક્સ્ટ શું છે તમારું? સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો સલ્ફર ટ્રાયોક્સાઇડ અત્યારે અનસાઉન્ડનેસ આપે, પરંતુ બહુ ઓછા પ્રમાણમાં આપે. એટલે આને આપણે યાદ રાખવાની નથી. ક્લિયર? હવે એની સિવાય હજી એક તમારું ઇમ્પોર્ટન્સ આવે, સોડા અને પોટાશ. એને ઘણી વખત કોના તરીકે ઓળખવામાં આવે છે? આલ્કલીસ તરીકે ઓળખવામાં આવે છે. આ આલ્કલીસ છે એ સિમેન્ટમાં તમારું બહુ ઓછા પ્રમાણમાં હોવું જોઈએ. 0.5 થી લઈને 1%, 1% કરતા તો વધારે કોઈ દી હોવું જ ન જોઈએ. તો તમે કહો કે સાહેબ એફ્લોરન્સના કારણે આવે. હું તમે ઘણી વખત જોયું હોય તો કોન્ક્રીટ કરેલું હોય કે પ્લાસ્ટર કરેલું હોય, એની ઉપર તમે જોયું તો વ્હાઈટ કલરના ધબ્બા જેવું દેખાય. જોયું એવું? કાં તો ચણતર કરેલું એની ઉપર વ્હાઈટ કલરના ધબ્બા જેવું દેખાય. એ નથી જોયેલું? બતાવું? જોઈએ, જો હમણાં ફોટો જોઈએ એટલે ખ્યાલ આવશે. હું ટાઈપ કરવાનું? એફ્લોરન્સ ઇન સિમેન્ટ. જો આવી રીતના આપણે કોન્ક્રીટિંગ કરેલું હોય ને, જો આવી રીતના તમને વસ્તુ દેખાય. આવી વસ્તુ તમે જોઈ હશે, જોઈ કે નહીં જોઈ? તો એ કોના કારણે આવે? હવે તમે આવી વસ્તુ જોવો ને એટલે તરત જ તમારે મગજમાં સ્ટ્રાઇક થઈ જવું જોઈએ કે આ કોના કારણે આવે? આલ્કલીઝના કારણે આવે. બરોબર. તો સિમેન્ટમાં આલ્કલીઝનું પ્રમાણ કેટલાથી કેટલાની વચ્ચે હોવું જોઈએ? 0.5 થી લઈને 1% સુધીમાં હોવું જોઈએ. 1% કરતા વધારે કોઈ દી હોવું જોઈએ નહીં.
હે એક્ઝેક્ટલી તમે કોન્ક્રીટ કરો પછી ક્યોરિંગ તો કરવાના જ છો ને આવે શું કામ આ આવે કારણ કે આ હે ને એકચ્યુઅલમાં સોલ્ટ જ છે આલ્કલીઝ એટલે વન કાઇન્ડ ઓફ તમારું સોલ્ટ પેલું કહે ને ક્ષાર બરોબર ને ઉપરનું હોય ઈ તમારું કેવું થઈ ગયું વોશ આપણે ક્યોરિંગ કરીએ તો એની સાથે વોશ આઉટ થઈને વીયો ગયો હજી અંદર તો કેવું હોય હવે કોન્ક્રીટ કેવું છે ધીરે ધીરે તમારું અંદર મોઇસ્ચર આવતું હોય તો મોઇસ્ચરની સાથે કેવું આવે અમુક સમય પછી તમારું કેવું જાય સરફેસ અને ઘણી વખત થોડાક દિવસમાં તને દેખાય જાય થોડાક દિવસમાં ક્યારે દેખાય કે તમે જે સિમેન્ટ યુઝ કર્યું હોય એ તમારે આલ્કલીઝ વાળી હોય રેતી યુઝ કરી હોય એ આલ્કલીઝ વાળું અથવા તો પાણી જે તમે છાંટો ને ઈ હતન તમારું કેવું હોય આલ્કલીઝ વાળું હોય તો એના કારણે હતન તમારે આ વસ્તુ થઈ શકે છે બરોબર ને તો આ રીતના તમને ઘણી જગ્યાએ જોયું હશે આ બધી જગ્યાએ દેખાય મેશનરીમાં દેખાય કોન્ક્રીટમાં દેખાય બરોબર પછી પ્લાસ્ટર કરો એમાં હતન દેખાય તો બધી જગ્યાએ આન્સર એક જ છે એફ્લોરન્સ કોના કારણે આવે કોના કારણે આવે આલ્કલીઝના કારણે આવે ક્લિયર બોલો હવે આપણે આમાં એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈ લઈએ કેટલા કેટલા એમસીક્યુ જનરેટ થાય એનો બોલો આમાં ટોપિકમાં ક્લિયર ખ્યાલ આવી ગયો હાલો જોઈએ પહેલા એમસીક્યુ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ કે સૌથી વધુ પ્રમાણ કેટલા તમે એમસીક્યુ જોતા જાજો સૌથી વધુ પ્રમાણ કયું હોય લાઈમ બીજો કેટલા ટકા એનું લિમિટ હોય 60 થી 65 લાઈમ શેના માટે એડ કરીએ સ્ટ્રેન્થ આપવા માટે ઓછું નાખો તો એના કારણે શું આવે સ્ટ્રેન્થ ઓછી આપે વધારે નાખો તો એના કારણે શું આવે અનસાઉન્ડનેસ આવે બીજું કોના કારણે અનસાઉન્ડનેસ આવે મેગ્નેશિયાના કારણે આવે બરોબર પછી બીજું કયું કમ્પાઉન્ડ છે કે લાઇમ કરતા પછીનું પ્રીડોમિનન્ટ કમ્પાઉન્ડ હશે તો સિલિકા સિલિકાના કેટલા પર્સન્ટેજ હોય 17 થી 25 સ્ટ્રેન્થ આપવા માટે કયું જવાબદાર છે તો લાઇમ અને સિલિકા સિલિકાનું પ્રમાણ વધારે નાખી દો તો એનાથી શું થાય છે સેટિંગ કેવું થાય છે સ્લો થાય છે બરાબર અહીંયાથી હજી આપણે આગળ જોઈએ કે એલ્યુમિનિયમનું પ્રમાણ કેટલું હોય છે 3 થી 8% જેટલું ક્વિક સેટ થવા માટે કયું કમ્પાઉન્ડ જવાબદાર હોય કયું કમ્પાઉન્ડ જવાબદાર હોય એલ્યુમિના કમ્પાઉન્ડ જવાબદાર એક્સેસ અમાઉન્ટમાં નાખી દો તો એના કારણે શું થાય સ્ટ્રેન્થમાં ઘટાડો થાય આયર્ન ઓક્સાઇડનું કામ શું છે કલર ઇમ્પાર્ટ કરવાનું છે કેટલા ટકા તમે હોય છે એડ કરવાનું 0.5 થી લઈને 6% સુધી ફ્લક્સ તરીકે સિમેન્ટમાં કયું મટીરીયલ બિહેવ કરે છે આયર્ન ઓક્સાઇડ ફ્લક્સ એટલે શું ફ્યુઝન થવામાં મદદરૂપ થતું હોય એને કોના તરીકે ઓળખવામાં આવે છે ફ્લક્સ તરીકે ઓળખવામાં આવે છે પછી જીપ્સમ કે CaSO4 કે અથવા તો કેલ્શિયમ સલ્ફેટ છે ઈ સિમેન્ટમાં કોના તરીકે કામ કરે છે રિટાર્ડર તરીકે કામ કરે છે આનું કામ શું છે રિટાર્ડરનું તો સેટિંગ ટાઈમ ઇન્ક્રીઝ કરવાનું કેટલા ટકા એડ કરો છો 3 થી 4% એડ કરો છો મોસ્ટ IMP કેટલા ટકા એડ કરો છો 3 થી 4% આની સિવાય બીજું કોના કારણે અનસાઉન્ડનેસ આવે છે તો મેગ્નેશિયમના કારણે આવે છે એફ્લોરન્સ કોના કારણે આવે છે એક્ઝેક્ટલી કોના કારણે આવે છે આલ્કલીઝના કારણે આવે છે અને કેટલા ટકા હોય છે 0.5 થી લઈને 1% એફ્લોરન્સ એટલે શું દેખાય તમને વ્હાઇટ કલરના જે સ્પોટ દેખાય તો આટલા બધા એમસીક્યુ આમાંથી ફેરી ફેરીને પૂછી શકે તમે જોઈ લો કે કેટલા આમાંથી ક્વેશ્ચન પૂછાય એટલા માટે મેં તમને કીધું હતું કે આ પેજ છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ છે જો આખા બિલ્ડિંગ મટીરિયલમાં સિમેન્ટમાંથી સૌથી વધુ ક્વેશ્ચન પૂછાય અને સિમેન્ટમાંથી પણ સૌથી વધુ ક્વેશ્ચન પૂછાતા હોય ને તો આ પેજ ઉપરથી આમાંથી તમે ઓલી યુવાની બુક છે ને આપણે યુવા એટલે શું છે પ્રીવિયસલી જીપીએસસી માં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન જ ઈ બુક નું તમે સિમેન્ટ ચેપ્ટર ખોલજો ને કોઈ પણ યર નું એ ઉપાડશો ને બરોબર ક્વેશ્ચન તો તમે આ એક ક્વેશ્ચન તો તમને મળશે
દરેક કોઈ પણ પેપર હશે એમાં, બરોબર. તો યાદ રાખજો, આપણે શું તમારે કરવાનું છે, યાદ કઈ રીતના રાખવાનું કે દરેક કમ્પાઉન્ડ, બરોબર. હજી આમાંથી કઈ રીતના ક્વેશ્ચન પૂછે, હજી ફેરવીને પૂછું કે તમને સિક્વન્સ પૂછી શકે કે કયું પ્રમાણ વધારે છે, ઘટતા ઘટતા ક્રમમાં લખો. તો સૌથી વધુ કયું આવે, એનાથી ઓછું સિલિક. આ બે કરશો ને ત્યાં તમારું ઓલમોસ્ટ કેવું થઈ જાય, પૂરું થઈ જશે. ક્લિયર? હા કે ના? તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો કયો. અહીંયા સુધી કરાવ્યું, બોલો આમાં કોઈને કઈ ડાઉટ? ક્લિયર? તમે કહો કે સાહેબ હમણાં બહુ ધીરું ચલાવે છે, લાગે ને બહુ ધીરું ધીરું ચાલે, પણ નહીં, આ તમારા માટે સૌથી વધુ ઇમ્પોર્ટન્સ વાળું છે, એટલા માટે કેવું ચાલે છે, ધીરું ચાલે છે, બરોબર. તો આ ક્લિયર થઈ ગયું. તો આ આપણે કોની વાત કરી, સિમેન્ટની અંદર આપણે જે ઇન્ગ્રેડિયન્ટ એડ કરવાના છે, બરોબર ને. સિમેન્ટ બનાવવા માટે શું કરીએ છીએ કે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ બનાવીએ. સેમ આપણે શાક બનાવવું હોય તો આપણે શું કરીએ છીએ, દરેક ઇન્ગ્રેડિયન્ટ્સ કરીએ કે નહીં કરીએ. પછી શું કરો શાક બનાવવા માટે, ગેસ ઉપર મૂકો ને, હા કે ના? ગેસ ઉપર મૂકો તો એનાથી શું થાય, એકબીજા સાથે રિએક્ટ થાય એટલે તમારો ટેસ્ટ ની કેવો થાય, મિક્સઅપ થાય કે ન થાય. તો સેમ એવી રીતના આ બધા ઇન્ગ્રેડિયન્ટ જે આ પ્રોપર્ટી જોઈ ને, એ બધી પ્રોપર્ટી ક્યારે આપશે કે જ્યારે એને તમે બંધ કરો. શું કરો, બંધ કરો. બંધ કરો તો એનાથી થાય હું, એક કમ્પાઉન્ડ છે બીજા કમ્પાઉન્ડ સાથે રિએક્ટ થશે, એટલે કે લાઈમ છે સિલિકા સાથે રિએક્ટ થાય, અથવા તો બીજા કોઈ એલ્યુમિનિયમ સાથે રિએક્ટ થાય, અથવા તો કેલ્શિયમ છે તમારું કોઈ સિલિકા આયન સાથે રિએક્ટ થાય. તો એવી રીતના રિએક્ટ થઈને અલગ અલગ ટાઈપના કમ્પાઉન્ડ ક્રિએટ કરે કે ન કરે. અને આ જે અલગ અલગ ટાઈપના કમ્પાઉન્ડ ક્રિએટ થાય એનું નામ જ શું છે, સિમેન્ટ. સમજ્યા કે નહીં? તો સિમેન્ટ બનાવવી હોય તો તમે આ કમ્પાઉન્ડ ને ભેગો કરો તો કઈ સિમેન્ટ બને નહીં. આને શું કરવું પડે, બંધ કરવું પડે, બરોબર. બંધ કરો તો કેવા છે, અલગ અલગ કેમિકલ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ જનરેટ થાય, બરાબર ને. તો એ શું છે, તમારું સિમેન્ટનું મેન્યુફેક્ચર થાય. તો આપણે એક સાયન્ટિસ્ટ હતા, એ સાયન્ટિસ્ટ નું નામ છે બોગીસ. શું નામ છે, બોગીસ. બોગીસ ભાઈએ શું કરેલું કે તમે આ જે કમ્પાઉન્ડ છે એને ગરમ કરો ત્યારે શું થાય છે, અલગ અલગ કમ્પાઉન્ડ જનરેટ થાય છે. એ દરેક કમ્પાઉન્ડ શું કામ કરે છે, બરાબર, એનું કેટલું લિમિટ હોવું જોઈએ અને એ કઈ પ્રોપર્ટી આપે છે, એનું વર્ણન કોણે કરેલું, બોગીસ સાયન્ટિસ્ટે કરેલું. અને એને 4 પ્રીડોમિનન્ટ 4 કમ્પાઉન્ડ જ કીધા. જો સિમેન્ટમાં અલગ અલગ ઇન્ગ્રેડિયન્ટ છે ને, એકબીજા સાથે રિએક્ટ થઈને બહુ બધા કમ્પાઉન્ડ ક્રિએટ કરે, પણ એમાં પણ ઇમ્પોર્ટન્સ જે 4 મહત્વના હતા ને, એ બોગીસ નામના સાયન્ટિસ્ટે આપેલા. એટલા માટે આપણે કોના તરીકે ઓળખીએ છીએ, બોગીસ કમ્પાઉન્ડ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? જો આ સિમેન્ટ બનાવવા માટે આ કમ્પાઉન્ડ તો બરાબર છે, બરોબર. પણ આ જ્યારે બધા કમ્પાઉન્ડ છે એને તમે શું કરો છો, આ બધા જે રો મટીરિયલ હતા, આગળ જે ભણ્યા ને આપણે રો મટીરિયલ હતા, એ બધાને તમે કેવા નાખો છો, કિલનમાં. આ જે બંધ કરવાની પ્રોસેસ હોય એ કઈ રીતે ભઠ્ઠીમાં થાય ને, તો ભઠ્ઠીને ઇંગ્લિશમાં શું કરવામાં આવે, કહેવામાં આવે છે કિલન તરીકે ઓળખવામાં. તો કિલનમાં શું કરવામાં આવે છે, બંધ કરવામાં આવે છે, ત્યારે બહુ બધા કેમિકલ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ જનરેટ થાય, બરાબર. એમાંથી મેઇન મેજર 4 કમ્પાઉન્ડ છે ને આપણા માટે કામના હતા. એ કયા સાયન્ટિસ્ટે આપેલા, બોગીસ સાયન્ટિસ્ટે આપેલા, બરાબર. તો એટલા માટે એ 4 કમ્પાઉન્ડ ને કોના તરીકે ઓળખવામાં આવે છે, બોગીસ કમ્પાઉન્ડ તરીકે. તો એ 4 કમ્પાઉન્ડ ક્યાં ક્યાં હતા તો એ જોઈ લઈએ. એક C3S, એક C2S, એક C3A અને એક C4A, બરાબર. આ 4 મેજર કમ્પાઉન્ડ તમારા
આ જે છે આપણે લાઇમ લીધું, સિલિકા લીધું, એલ્યુમિનિયમ લીધું, આયર્ન લીધું, બરાબર, જીપ્સમ હતું, બીજું બધું બહુ બધું નાખ્યું. આ બધાને જ્યારે બંધ કરો છો ત્યારે તમારું શું થાય છે? સિમેન્ટ ક્રિએટ થાય, એટલે કે અલગ અલગ કેમિકલ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ જનરેટ થાય, બહુ બધા થાય. એમાં 4 મેજર જે કામના હતા એ બોગિસ નામના સાયન્ટિસ્ટે ફાઇન્ડ આઉટ કર્યા. એટલા માટે એને કોના કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે? બોગિસ કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ સેમ આ 4 કમ્પાઉન્ડ આપણે ભણશું કે દરેક કમ્પાઉન્ડનું પ્રમાણ કેટલું હોય, દરેક કમ્પાઉન્ડની પ્રોપર્ટી શું હોય, બરોબર. એ કમ્પાઉન્ડ એડ કરવાથી કઈ ટાઈપની સિમેન્ટ બને, સાંભળજો. હવે સિમેન્ટ કઈ ટાઈપની બનાવીએ ને, મારું સાંભળજો, સિમેન્ટ કઈ ટાઈપની બનાવી એ આપણે આ કમ્પાઉન્ડ ઉપર આધાર રહે. કોના ઉપર આધાર રહે? કમ્પાઉન્ડ ઉપર આધાર રહે કે કયું કમ્પાઉન્ડનું પ્રમાણ કેટલું રાખો છો એના આધારે ઈ ટાઈપની સિમેન્ટ બને. તો આપણે ભણીએ ને કે તમે સાંભળ્યું હશે કે એક સિમેન્ટ છે બહુ જલ્દી સેટ થઈ જાય, એક સિમેન્ટ છે બહુ જલ્દી સ્ટ્રેન્થ ગેઇન કરી લે. આપણે ઓર્ડિનરી સિમેન્ટ હોય, બરાબર, પછી ઘણા બધા ટાઈપની સિમેન્ટ આવે, બરાબર. તો એ બધી ટાઈપની સિમેન્ટ બનાવવા માટે તમારે કયા કમ્પાઉન્ડ હોય છે? બોગિસ કમ્પાઉન્ડને કેવું કરવાનું હોય છે? પ્લસ માઇનસ કરવાનું હોય છે. તો આપણા માટે આ છે ને ટોપિક એટલો જ ઇમ્પોર્ટન્સ છે જે આગળનો પોઈન્ટ હતો, કારણ કે આમાંથી ઢગલા બંધ ક્વેશ્ચન થાય છે. અને એકવાર તમે આ સમજી ગયા ને, દરેક કમ્પાઉન્ડની પ્રોપર્ટી સમજી ગયા, પછી કોઈ પણ ટાઈપની તમારે સિમેન્ટ બનાવવી હોય તો તમે બનાવી શકો. ખાલી શું કરવાનું? આનું પર્સન્ટેજ શું કરવાનું? પ્લસ માઇનસ કરવાનું. ક્લિયર? તો આપણે જોઈએ હવે કયું કમ્પાઉન્ડ પેલું જોઈએ. કયું કમ્પાઉન્ડ લખેલું? C3S. આને શું લખેલું હોય? 3 એટલે ટ્રાય, C એટલે કેલ્શિયમ, S એટલે સિલિકેટ. એટલે આ કોનું કોનું મિક્સર થયું હોય? કેલ્શિયમ અને સિલિકા. સમજી ગયા કે ન સમજી ગયા? કે ઓલા કેવા હતા? અલગ અલગ હતા. એ ભેગા થઈને શું બને છે? કેમિકલી કોમ્પ્લેક્સ બને છે. તેમાં પહેલું કમ્પાઉન્ડ કયું છે? C3S. એને કોના તરીકે બીજું નામ? ટ્રાય કેલ્શિયમ સિલિકેટ. ઘણી વખત શું લખેલું આ રીતના? 3 એટલે ટ્રાય, CaO અને SiO2. ક્લિયર? આનું પ્રમાણ કેટલું હોય? તો 25 થી લઈને 50%. સિમેન્ટ જે બને ને એમાં 25 થી 50% કયું કમ્પાઉન્ડ હોય? બહુ બધા કમ્પાઉન્ડ જનરેટ થાય, એમાં 25 થી 50% જેટલું કમ્પાઉન્ડ કોનું હોય? C3S નું હોય. હવે સૌથી હારામાં હારું સિમેન્ટિયસ કમ્પાઉન્ડ છે. કેમ સૌથી હારામાં? સિમેન્ટ આપણે નાખીએ શું કામ કોન્ક્રીટ ની અંદર? કયો તો. બાઇન્ડિંગ એટલે સ્ટ્રેન્થ લેવા માટે જ ને. હા કે ના? માનો કે બધું આપતું હોય, સ્ટ્રેન્થ જ ન આપતું હોય તો ન ચાલે ને. તો સિમેન્ટની સ્ટ્રેન્થ આપવા માટે કયું કમ્પાઉન્ડ જવાબદાર છે? C3. તો તમે સ્ટ્રેન્થ જોઈ હશે તો આપણે ક્યુબ ટેસ્ટ કરવા પડે ને. જોયા છે? કેટલાક 3 દિવસે કરે, કેટલાક 7 દિવસે કરે, કેટલા દિવસે કરે? 14 દિવસે, કેટલાક 28 દિવસે કરે. તો સિમેન્ટ કેવું સ્ટ્રેન્થ મેળવતું રહેતું હોય? હા કે ના? તો 3 દિવસે સ્ટ્રેન્થ થોડી મેળવી, 7 દિવસે મેળવીએ, 14 દિવસે મળે, 28 દિવસે મળે. આવી સ્ટ્રેન્થ મેળવવાનો સમય કેટલા દિવસ સુધી હોય ખબર? 3 વર્ષ સુધી સ્ટ્રેન્થ મેળવે. કેટલા વર્ષ સુધી? 3 વર્ષ. પણ આપણે ડિઝાઇનમાં કેટલા દિવસ સુધીની જ લઈએ? 28 દિવસ. પાછળની જે સ્ટ્રેન્થ આવે ને એ કેવી હોય તમારી? એને આપણે ડિઝાઇનમાં લઈએ નહીં, ભલે વધારાની હોય. તો સિમેન્ટ સ્ટ્રેન્થ મેળવવાનું સ્ટાર્ટ કરે તો સૌથી વધુ સ્ટ્રેન્થ ખાલી આગળના દિવસમાં મેળવી લે, બરોબર. તો આગળની જે સ્ટ્રેન્થ મેળવે એમાં પણ ખાસ કરીને પહેલા 7 દિવસની જે સિમેન્ટ સ્ટ્રેન્થ મેળવે ને એની માટે જવાબદાર કમ્પાઉન્ડ કયું હોય? C3S. તો સિમેન્ટને સ્ટ્રેન્થ મેળવવાનો ગુણધર્મ અને સ્ટ્રેન્થ કેવું મળે? લાંબા સમય સુધી મેળવે. એમાં પણ પહેલા 7 દિવસમાં જે સિમેન્ટ સ્ટ્રેન્થ મેળવે એની માટે જવાબદાર કમ્પાઉન્ડ કયું હોય? કયું હોય? C3S. એટલે કે તમારે જલ્દી સ્ટ્રેન્થ મેળવવી, સાંભળજો, કોન્ક્રીટની અંદર જલ્દીથી સ્ટ્રેન્થ મેળવવી તો તમે કયું કમ્પાઉન્ડ ઇન્ક્રીઝ કરશો?
C3S. તો તમારે એવી જગ્યાએ કોન્ક્રીટ કરવું હોય, સાંભળજો મારી વાત, કે ન્યા ઈ કોન્ક્રીટ કેવી સ્ટ્રેન્થ ગેઇન કરી લેવી જોઈએ, જલ્દી સ્ટ્રેન્થ ગેઇન કરી લેવી જોઈએ. તો ઈ ટાઈપની સિમેન્ટમાં કયું બોગીસ કમ્પાઉન્ડ વધારશો તમે, મેક્સિમમ કેટલું 50% સુધીનું નાખશો, તો ઈ સિમેન્ટ કેવી સ્ટ્રેન્થ ગેઇન કરી લે, રેપિડલી સ્ટ્રેન્થ ગેઇન કરી લે કે નો કરી લે. તો રેપિડલી સ્ટ્રેન્થ ગેઇન કરવા માટે કયું કમ્પાઉન્ડ આપણે યુઝ કરીએ છીએ, C3S. તો મારો ક્વેશ્ચન એવો છે, સાંભળજો ધ્યાનથી, તો તમે કઈ જગ્યાએ આવું કોન્ક્રીટ કરવું પડે, તમે કઈ જગ્યાએ એવું ઈચ્છતા હોય કે જલ્દીથી સ્ટ્રેન્થ ગેઇન કરી લે. રોડ તૂટી ગયો હોય રિપેર કરવો હોય, કેનાલ તૂટી ગયો હોય તરત રિપેર કરવી હોય, કોઈ પણ વસ્તુ, બ્રિજની ઉપર ખાડો પડ્યો હોય તરત રિપેર કરવું હોય. કેમ? કારણ કે ત્યાં કોન્ક્રીટ નાખીને આપણે 28 દિવસ સુધી વાટ જોવાય નહીં, 28 દિવસ સુધી રોડ બંધ કરાય નહીં. આપણે કેવું ઈચ્છતા હોય કે એ કોન્ક્રીટ જલ્દીથી સ્ટ્રેન્થ ગેઇન કરી લે ને એની ઉપરથી ગાડી ફટાફટ જવા જોઈએ, તો એની માટે જલ્દીથી સ્ટ્રેન્થ ગેઇન કરવી જોઈએ. તો જલ્દીથી સ્ટ્રેન્થ ગેઇન કરવા માટે સિમેન્ટની અંદર કયું કમ્પાઉન્ડ ઇન્ક્રીઝ કરવું પડે, C3S ઇન્ક્રીઝ કરવું પડે. તો તમે એનો કઈ જગ્યાએ યુઝ કરશો, રિપેરિંગ વર્ક, કોઈ પણ જગ્યાએ તમારે રિપેરિંગ કામ કરવું છે, તો રિપેરિંગ કામ કરવું હોય એટલે કોન્ક્રીટ કેવું કરવું પડે, જલ્દીથી સ્ટ્રેન્થ ગેઇન કરવી પડે. તો જલ્દીથી સ્ટ્રેન્થ ગેઇન કરવા માટે ઈ સિમેન્ટની અંદર કયું બોગીસ કમ્પાઉન્ડ ઇન્ક્રીઝ કરશો, C3S. બરાબર. તો કોઈ પણ જગ્યાએ રિપેરિંગ કામ કરવું હોય, રોડ વર્ક હોય કે બ્રિજ વર્ક હોય કે તમારું બિલ્ડિંગ હોય કે XYZ કોઈ પણ જગ્યાએ, તો ત્યાં કયું સિમેન્ટ યુઝ કરશો, આપણે C3S નો યુઝ કરશો. બરાબર. પછી હજી કઈ જગ્યાએ તમારી રીતે વિચારો, તો કઈ જગ્યાએ આપણે એવું ઈચ્છતા હોય કે આ કોન્ક્રીટ છે જલ્દીથી સ્ટ્રેન્થ ગેઇન કરી લેવું જોઈએ, તમારે ફેક્ટરીમાં ઓલા આપણે સ્લીપર કેવું બનાવતા હોય, બરોબર, સ્લીપર એટલે ખબર, ઓલા રેલના પાટાની નીચે ઓલા કોન્ક્રીટના નાખે, બેલાસ તો એટલે પથ્થર કહેવાય, બરોબર, પાટો જેની ઉપર કોન્ક્રીટના ઓલા ઉપર ને એને સ્લીપર કહેવાય. હવે એ સ્લીપર બનાવવાની ફેક્ટરી હોય, એ તો રેડીમેડ જ આવે કે ન આવે, તો ફેક્ટરીમાં તૈયાર થતા હોય, તો માનો કે 10 લાખ સ્લીપર તૈયાર કરવાનું કીધેલું, તો તમે હું 10 લાખ હોમવર્ક ફાળકા લઈ આવો, કેટલા લ્યો, 500, 1000 એટલા જ લ્યો ને. તો તમે એની અંદર કોન્ક્રીટ નાખો, પછી 3-4 દિવસ સુધી વેઇટ કરવી પડે, તો ત્યાં સુધી ફાળકા આમ નમ રહે, આપણે ફેક્ટરીનું કામ કેવું થઈ જાય, સ્ટોપ થઈ જાય કે નહીં. તો ત્યાં તમે કેવું ઈચ્છતા હોય કે ભાઈ મારા જે હોમવર્ક હતું એ કેવું છે, તરત જ કેવું થઈ જવું જોઈએ, છૂટું થઈ જવું જોઈએ થોડાક ટાઈમમાં. તો ત્યાં તમે કેવું યુઝ કરો, તો જલ્દીથી શું કરી દે, સ્ટ્રેન્થ ગેઇન કરી લે, એવું જ જોવે કે ન જોવે. તો જલ્દીથી સ્ટ્રેન્થ ગેઇન કરવા માટે કયું કમ્પાઉન્ડ ઇન્ક્રીઝ કરશો, C3S. તો જે જગ્યાએ હોમવર્કને રીયુટિલાઇઝ કરવું છે, રીયુટિલાઇઝ એટલે તરત જ પાછું યુઝ કરવું છે, જલ્દીથી હોમવર્ક રિમૂવ કરવું છે, બરોબર. અથવા તો પ્રી ફેબ્રિકેટેડ વર્ક, પ્રી ફેબ્રિકેટેડ વર્ક એટલે હું, આજે ફેક્ટરીમાં બનીને તૈયાર આવે, ખબર ને, આપણે આવીને ખાલી રાખવાના જ આવે, તો એ લોકો તો એવું જ ઈચ્છે ને કે જેટલી જલ્દી તમારું કોન્ક્રીટ રેડી થઈ જાય તો એને તમારું કરીએ ગો પ્લેસ કરીએ ગો. તો જલ્દીથી રેડી કરવા માટે એને સ્ટ્રેન્થ તો ગેઇન કરેલી હોવી જોઈએ કે ન હોવી જોઈએ. તો એની માટે કયો કમ્પાઉન્ડ ઇન્ક્રીઝ કરશો, C3S. ક્લિયર અહીંયા સુધી? પછી હજી આગળ જોઈએ, આ હતા લખેલું કોલ્ડ વેધરિંગ એરિયા. મને આમાંથી કોઈ કહી દે, બરાબર, કે કોલ્ડ વેધરિંગ એરિયા છે, બરાબર, એમાં કોન્ક્રીટ કરવું હોય તો કેમ આપણે C3S કમ્પાઉન્ડ વધારે હોય એવી સિમેન્ટ યુઝ કરે, એટલે કે જલ્દીથી સ્ટ્રેન્થ ગેઇન કરી લે, કેમ એવું ઈચ્છીએ, પાણી જામી જાય એટલે, જામી ના જાય એટલે, થોડું ઘણું વાંચું, બીજું કઈ આ આવે ફ્રીઝિંગ થ્રોઈંગ એક્શન. ઇન્ટરવ્યુમાં પૂછે ક્વેશ્ચન કે કોલ્ડ વેધરિંગ એરિયા એટલે કેવા, ઠંડા પ્રદેશ ને, બરફ પડતા હોય એવા ને, રશિયા હે, બરાબર ને, કાશ્મીર હે, એટલે આમાંથી કોઈક તમારામાંથી કોઈક કાશ્મીરમાં ઘર બર બનાવો, બરાબર, તો ત્યાં કોન્ક્રીટિંગ કરતા હોય તો ત્યાં ફ્રીઝિંગ થ્રોઈંગ થવાની એક્શન છે. એટલે હું જો આ આપણે કોન્ક્રીટનો એક રોડ છે અથવા તો કોઈ પણ XYZ છે વસ્તુ બનાવેલી, બરાબર. હવે
આની અંદર સિમેન્ટ પાણી આપણે કપચી રેતી નાખીને શું કરી દીધું, પ્લેસ કરી દીધું. કોન્ક્રીટ કેવું થઈ ગયું, સેટ થઈ ગયું. અને ધીરે ધીરે કેવું થાય છે, હાર્ડ થાય છે. હવે થાય કેવું ખબર, કે કોન્ક્રીટની અંદર આપણે પાણી નાખીએ ને બધું પાણી તરત રિએક્ટ ન થઈ જાય. હું તરત રિએક્ટ ન થાય. અમુક પાણી કેવું હોય, વોટર ડ્રોપલેટ્સમાં હોય. એ કેવું થાય, ધીમે ધીમે એ સિમેન્ટની અંદર પેનિટ્રેટ થતું જાય અને ધીરે ધીરે એનું હાઇડ્રેશન થતું જાય અને પછી એમાંથી શું થાય, સ્ટ્રેન્થ મેળવવાનું સ્ટાર્ટ કરતું રહે. બરોબર. તો જ્યારે તમારું કોન્ક્રીટ સેટ થયેલું હોય ત્યારે પણ એની અંદર થોડાક તો વોટરના કેવા હોય, ડ્રોપલેટ્સ તો હોય. અને કયા ફોર્મમાં હોય, લિક્વિડ ફોર્મમાં હોય. હવે ધ્યાનથી જોજો કે આ કોન્ક્રીટ છે એની અંદર સેટ થઈ ગયું છે ભાઈ, સેટ થઈ ગયું છે. બરોબર. અંદર કેવા છે, વોટર ડ્રોપલેટ્સ છે. હવે થાય કેવું, ઠંડો પ્રદેશ હોય તો ત્યાં શું હોય, ઠંડા પ્રદેશમાં હોય, ઠંડી હોય ને, ઠંડી હોય તો ટેમ્પરેચર કેવું હોય, નીચું જાય. ટેમ્પરેચર નીચું ગયું, 0 ડિગ્રી કરતા નીચું ગયું. 0 ડિગ્રી કરતા નીચું ગયું તો કોન્ક્રીટનું ટેમ્પરેચર એ કેવું જાય, નીચું જાય. હા કે ના? તો કોન્ક્રીટનું ટેમ્પરેચર એ નીચું ગયું તો કોન્ક્રીટની અંદર પાણી હશે, એનું ટેમ્પરેચર એ કેવું જાય, નીચું જાય. તો પાણીનું ટેમ્પરેચર આપણે તમે નીચું કરો તો શું થાય, શું થાય, જામી જાય કે ન જામી જાય? એટલે કેમાં કન્વર્ઝન થાય, બરફ આઈસમાં કન્વર્ઝન થાય. તમે કોઈ નાના હતા, એટલે નહીં, નાના તો હોય જ બધા. ઓલો પાણીમાં આપણે, મને ખબર કે આપણે ફ્રીજમાં ઓલો પાણીનો વાટકો ભરીને મૂકીએ, પછી ઓલો ઉપર ફ્રીઝર વાળો હોય ને બરફ થઈ જાય. કરેલું એવું, ભરે ને વાટકો ભરીને મૂક્યો તો એ તમે વાટકો હોય ને થોડોક ઓછો ભરેલો હોય ને, જ્યારે એને તમે ફ્રીઝરમાં મૂકો ને તો આખો સપાટી સુધીને ફૂલ થઈ જાય. એની પાછળનું રીઝન શું, કે જ્યારે પાણીનું પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય ને ત્યારે એનું વોલ્યુમ કેવું થાય, વધે. આવું કંઈક તમે ભણેલા હશો 8, 9, 10મા ધોરણમાં આપણે આવતું, કે પાણીનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં, એટલે પ્રવાહીમાંથી કેમાં રૂપાંતર થાય, ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય ત્યારે એનું વોલ્યુમ કેવું થાય, વધે. બરોબર ને? નો હું આચું બોલતો હોય તો આજે ઘરે જઈને મૂકજો, વાટકો આખો ભરીને થોડોક ઓછો રાખજો અને ભરીને મૂકજો. બીજે દી જામેલું જોશો ને તો આખું ટોપ સપાટી સુધીનું જામેલું, એટલે એનું વોલ્યુમ કેવું થાય, એક્સપાન્ડ થાય. હવે જો જગ્યા કેટલી હતી, એટલી જ હતી. આજુબાજુમાં કેવું થઈ ગયું, સેટ થઈ ગયું છે. હવે ટેમ્પરેચર નીચું જાય, બરોબર, તો એનું વોલ્યુમ શું કરે, એક્સપાન્ડ થવા ટ્રાય કરે કે ન કરે? આજુબાજુમાં જગ્યા છે, નથી ને, નથી ને. તો જગ્યા નથી તો એના કારણે આજુબાજુમાં શું ક્રિએટ કરે, સ્ટ્રેસ ક્રિએટ કરે. અને સ્ટ્રેસ આવે તો શું થાય, ક્રેક આવે. આવી રીતના શું કરશે, ક્રેક કરશે. તમે કયો અટકી ગયું? નહીં. હવે ઠંડી પડે તો બીજે દી તડકો નીકળે ને, તડકો નીકળે તો શું થાય, ટેમ્પરેચર કેવું થાય, વધે. ટેમ્પરેચર વધે તો બરફ થયું તો એ કેવું થાય, પાણી. પાછું ઉપર એ બરફ હોય ને થોડોક થોડોક મસ્ત એવો સ્નો પીડ્યો હોય, કાશ્મીરમાં જઈએ એવો, બરાબર, તો એ પીગળે તો પાણી કેવું થાય, ધીરે ધીરે અંદર પેનિટ્રેટ થાય. તો હવે પેલા તો પાણી હતું પ્લસ આજુબાજુમાં ક્રેક પડી ને બીજું વધારે પાણી હતું જમા થયું હોય, હાલો થોડુંક વધારે પાણી જમા થઈ ગયું. હવે રાતની વાટ જોવે, રાજની એટલે રાજની રાતની વાટ જોવે, નાઇટ કહો. નાઇટ થાય એટલે શું થાય, ટેમ્પરેચર નીચું, ટેમ્પરેચર નીચું. હવે પાણી હતું એની કરતા પાછું કેવું થઈ ગયું, વધી ગયું. શું થાય, ફ્રીઝ. વોલ્યુમ શું થાય, એક્સપાન્ડ. એક્સપાન્ડ થાય તો પાછી શું કરે, વધારે ક્રેક્સ ક્રિએટ કરે. હા કે ના? તો પાછું બીજે દિવસે કેવું આવે, સૂર્ય આવે, જામી ગયો, અને શું કરું, પીગાડું.
પીગાળવાની પ્રોસેસને શું કહેવાય? થોઈંગ કહેવાય. બરોબર, તો પીગળે પાછું શું થાય? ઉપરથી પાણી આવે, ફ્રીઝિંગ, થોઈંગ, ફ્રીઝિંગ, થોઈંગ થયા રાખે, ક્રેક પડ્યા રાખે, રોડ છૂટો પડીને અલગ થઈ જાય. બરાબર ને? તો આ એક્શનને શું કહેવામાં આવે છે? ફ્રીઝિંગ, થોઈંગ. તો તમે કહો કે સાહેબ એની માટે C3S કમ્પાઉન્ડ કઈ રીતના જવાબદાર? એને અટકાવવું હોય તો C3S કઈ રીતના મદદરૂપ કરે? તમે વિચારો તો. ક્રેક ક્યારે પડે? કોઈ પણ વસ્તુ તૂટે ક્યારે? સ્ટ્રેન્થ હોય એની કરતા સ્ટ્રેસ વધારે આપી દો. તમારી ક્ષમતા ન હોય એટલો હું તમને દબાણ આપું, તમે શું કરવાના? એક્સપ્લોઝન કરવાના. જો કોક શાંત વ્યક્તિ હોય તો ખાલી આમ મોટું બગાડીને વયો જાય, કોક ઓલો હોય તો ગાળું દઈને જાય, અને કોક વધારે ઓલો હોય તો હાથ થાપાય ઉપર આવી જાય કે ન આવી જાય. તો સેમ વસ્તુ આમાં થાય. હું કે કોન્ક્રીટમાં સ્ટાર્ટિંગમાં જેની પાસે સ્ટ્રેન્થ ઓછી હશે કે નહીં હોય? સૌથી ઓછી સ્ટ્રેન્થ ક્યારે હોય? સ્ટાર્ટિંગના પીરિયડમાં જ હોય ને કોન્ક્રીટ પાસે. કે કોન્ક્રીટ નાખો 1-2 દિવસમાં એની પાસે સ્ટ્રેન્થ કેવી હોય? બહુ ઓછી હોય ને. 28 દિવસ પછી જોવા જાવ તો ફૂલ્લી સ્ટ્રેન્થ આવી ગઈ હોય કે ન આવી? તો આપણે એવું કરીએ કે આમાં ક્રેક્સ પડે છે. ક્રેક્સ ક્યારે પડે? કે જ્યારે એની સ્ટ્રેન્થ હોય એની કરતા સ્ટ્રેસ કેવો થઈ જાય? વધી જાય કે નહીં? એની સ્ટ્રેન્થ હોય એની કરતા સ્ટ્રેસ કેવો થઈ જાય? વધી જાય. તો શું થાય? ક્રેક થાય કે ન થાય? તો મારે ક્રેક અટકાવવી છે. તો વોલ્યુમ એક્સપાન્ડ થાય એના કારણે સ્ટ્રેસ આવશે. તો હું સામે એવું કરું કે સ્ટ્રેન્થ વધારું, તો આ ક્રેક પડવાનું અટકી જાય કે ન અટકી જાય? મારી વસ્તુ સમજો કે નહીં? કોન્ક્રીટ હે ને સ્ટાર્ટિંગમાં કેવું હોય? વીક હોય તો ઇઝીલી ક્રેક પડે કે ન પડે? હવે હું એવું કરું કે કોન્ક્રીટને સ્ટાર્ટિંગમાં જ સ્ટ્રેન્થ મળી જાય, તો પછી શું થાય કે આ વોલ્યુમ એક્સપાન્ડ થવા માટે સ્ટ્રેસ તો ક્રિએટ કરશે, પરંતુ આ જે સ્ટ્રેસ ક્રિએટ થાય એની કરતા સ્ટ્રેન્થ કેવી હશે? વધારે હશે. તો વધારે હોય તો ક્રેક પડવા દે નહીં. ક્રેક પડવા દે નહીં તો ઉપરથી અંદરનું વધારાનું પાણી આવે નહીં. તો ફ્રીઝિંગ થોઈંગ એક્શન સામે કેવું થઈ ગયું? રેઝિસ્ટન્સ મળી ગયું. તો આ રેઝિસ્ટન્સ અટકાવવું હતું તો એના માટે સ્ટાર્ટિંગના દિવસમાં મારે શું વધારવું પડે? સ્ટ્રેન્થ વધારવી પડે. અને સ્ટ્રેન્થ સ્ટાર્ટિંગમાં વધારી હોય તો કયું બોગીસ કમ્પાઉન્ડ આવે? હવે સમજ્યા ને? હું સમજ્યા? હું સમજ્યા? એટલે એમ નહીં, કાશ્મીરમાં કે એવી જગ્યાએ મસ્ત એવા લોકેશન વાળી જગ્યાએ તમે ઘર બનાવતા હોય અને કોન્ક્રીટિંગ કરતા હોય તો એ કોન્ક્રીટમાં જે સિમેન્ટ યુઝ કરો એ સિમેન્ટની અંદર કયું બોગીસ કમ્પાઉન્ડ વધારે હોવું જોઈએ? C3S કમ્પાઉન્ડ વધારે હોવું જોઈએ. સમજ્યા ને? એટલા માટે હું લખેલું કોલ્ડ વેધરિંગ એરિયા માં કયું આપણે સિમેન્ટ યુઝ કરીએ છીએ? C3S વાળું. હવે સમજાઈ ગયું કમ્પ્લીટ? આ ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન પૂછે કે ઠંડા પ્રદેશ હોય એમાં ક્વેશ્ચન હે ને ઇન્ટરવ્યુમાં એક શું હોય મસ્ત ખબર આવડે કે તમને ડાયરેક્ટલી એમ ન પૂછે કે કયું બોગીસ કમ્પાઉન્ડ ઠંડા પ્રદેશમાં નાખે. એ ઊંધા કાન પકડાવે. હું આવી રીતના કાન ફેરવીને હાથ કે ભાઈ તમારે ઘર બનાવવું છે ઠંડા પ્રદેશમાં તો તમે શું વસ્તુનું ધ્યાન રાખો? એટલે એનું તો કઈ ખબર નહીં, પણ એ તમને એકચ્યુઅલીમાં શું કરતો હોય? સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન સાંભળજો, એને તમારા ટેકનિકલ નોલેજ સાથે કનેક્ટ કરતા હોય કે ભાઈ તમે જે ભણેલા છો એને પ્રેક્ટિકલમાં તમે યુઝ કરી શકો કે નહીં? તમે ભણેલા જ છો ને C3S કમ્પાઉન્ડ, બરોબર? તો હવે તમારે ત્યાં તમારું શું કરવાનું છે? ટેકનિકલ નોલેજને એપ્લાય કરવાનું કે ભાઈ સાહેબ ઠંડા પ્રદેશમાં છે તો ઠંડી પડે તો ત્યાં મારે કોન્ક્રીટિંગ કરવાનું છે, તો એ કોન્ક્રીટિંગમાં ફ્રીઝિંગ થોઈંગના એક્શનના ચાન્સીસ વધી જાય. તો ત્યાં મારે એવું સાહેબ કોન્ક્રીટ યુઝ કરવું પડે કે જે જલ્દીથી સ્ટ્રેન્થ ગેઇન કરે. તો એ કોન્ક્રીટની અંદર એવી સિમેન્ટ યુઝ કરવી પડે કે સાહેબ એમાં C3S નું પ્રમાણ કેવું હોય? વધારે હોય. તો એ સિમેન્ટને જ રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ કહેવાય. પૂરું લ્યો તમારે એટલો આન્સર આપો ને એટલે એમ કે સેલેરી કિતના લેગા? તો સમજ્યા ને? કારણ કે આવી વસ્તુ આપને એમ ન ખબર હોય, કોકે કીધી હોય તો આપને ખબર પડે ને. હું તમને એમ કહીને વિયો જાઉં ઠંડા પ્રદેશમાં કોલ્ડ વેધરિંગ એરિયામાં હોય ત્યાં તમારે C3S કમ્પાઉન્ડ વધારે યુઝ કરો, પણ ખબર જ ન હોય કે શું કામ યુઝ કરવાનું, એની પાછળ શું કારણ હોય,
તો આપને એ વસ્તુનો નોલેજ જ ન હોય, બરોબર. અને એ વસ્તુ આપને ખબર જ ન હોય, એટલે સાઇટ ઉપર ડખા જ ન્યા થાય એમ કે હું એન્જિનિયર સુપરવાઇઝર આપણે જેવું કામ કરે, પણ ત્યાં ખબર ન હોય કે કઈ રીતના આપને કોઈ કીધું જ ન હોય કે એન્જિનિયરિંગ નોલેજ નું. હવે માનો કે તમે કોઈક આવી જગ્યાએ માનો કે મોટી મલ્ટીનેશનલ કંપનીમાં તમારે આવ્યું, બરોબર, તો તમે એ જગ્યાએ જાઓ તો ત્યાં તમારે સિમેન્ટ યુઝ કરવાની આવે, તો આવી કોઈક સિમેન્ટ યુઝ કરવાની આવે, રેપિડ અર્નિંગ સિમેન્ટ. તો ત્યાં હવે તમને ભણેલા હોય કોકે કીધેલું હોય તો તમને ખબર પડે ને કે આવી રીતના આવી જગ્યાએ આ ટાઈપની સિમેન્ટ યુઝ કરે. આપણે ન કરવું ભાઈ આ કીધેલી સિમેન્ટ આ નાખી દે, મજૂરી એટલી નહીં આપણે શું થાય દિવસ પૂરો થાય વીઆઈ જાય, એનાથી આપણે ખબર જ ન પડે. કેમ? કારણ કે કોઈ એવું ન કીધું કે શું કામ આનો યુઝ કરીએ, બરોબર ને. આપને એમ કે આમાં આ હોય બસ પૂરું. અને તમે કહો તો ખરા કે આ વસ્તુને હું કામ આપણે લાવ્યા. કાલે ઓલું આપણે ગેજ બોક્સ વાળું જોયું, એવું ઓલું રમકડું તો જોયેલું જ હશે કદાચ સાઇટ ઉપર જે ગયા હશે, ગવર્મેન્ટની સાઇટ હોય ને. સાચું હું તમને કહું ને, હું સાઇટ ઉપર હતો ને તો કેવું થયું, લગભગ વર્ષ 1.5 વર્ષ જેવું થઈ ગયું, બરોબર. પછી જે લોકો ગવર્મેન્ટમાં સાઇટ ઉપર હોય ને એને કદાચ ખ્યાલ હોય, કોન્ટ્રાક્ટ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટરની અંદર જે સાઇટ હાલતી હોય ને ત્યાં QC ની વિઝિટ થાય. QC એટલે ક્વોલિટી કંટ્રોલ વાળા, જે ચેકિંગ કરવા આવે કે તમારે ત્યાં કામ કેવું ચાલે છે એની બધી વસ્તુ, બરોબર. તો QC ની વિઝિટ હોય ને તો એના દિવસે આગળ કહી દે કે કાલે અમે વિઝિટ કરવા માટે આવશું, તો આપણે હું બધું પ્રિપેર રાખીએ. તો મને ત્યાં મારે જે ઉપરના હોય, બરોબર, એને મને કીધું કે ઓલું એક લોખંડનો ફરમો રખડતો હતો ને એ જ્યાં ચણતર હાલતું હોય ત્યાં રાખી દેજો. હવે મને ખબર જ નહીં કે ફરમાનું કામ હું. કાલે ઓલા ભાઈ કીધું ને કે ઓલું આપણે 1/6 નો મોટર બનાવવો હોય તો શું કરે, 1 તગારું સિમેન્ટનું અને 6 તગારા શું કરી દો રેતીના નાખી દો, અને નાખીને તમે શું કરી દો મોટર બનાવી દો અને વાપરવા માંડો, પ્લાસ્ટર હોય કે મેશનરી. પણ પછી મેં એને પૂછ્યું QC વાળા વીએ ગયા, કીધું આનું કામ શું હોય, તો કે એટલે કે આ 1/6 બનાવવાનું ને આનથી જ બનાવવાનું હોય. સમજ્યા કે નહીં? કારણ કે તગારું તો કેવું હોય, મજૂર વધારે ભરે ઓછું ભરે, નાનું તગારું યુઝ કરે, સિમેન્ટમાં નાનું કરે, રેતીમાં મોટું કરે, તો પ્રપોઝનેટ કઈ રીતના સાચવવું? તો આવી ઘણી બધી વસ્તુ હોય કે જે એકચ્યુઅલીમાં આપણે રિલેટેડ થતી હોય, પણ આપણે કોઈ વસ્તુ કહીએ જ નહીં કે આવી રીતના તમારું ટેકનિકલમાં કનેક્ટેડ થાય છે પ્રેક્ટિકલ સાથે, બરોબર. તો અહીંયા આપણે ભણ્યા કયું બોગીસ કમ્પાઉન્ડ ભણ્યા? C3S. MCQ જોઈ લે કયા કયા હવે આમાંથી પૂછાય, તમે કહો તો જોઈ લઈએ. હા કે ના? પેલું હું MCQ પ્રમાણ. કેટલું પ્રમાણ હોય? કેટલું હોય બોલો બોલો? 25 થી 50. 30 ક્યાં જોઈ ગયો? 25 થી 50 જ બોલ. તો મને થોડું સાંભળો. પેલા 7 દિવસની સ્ટ્રેન્થ માટે કયું કમ્પાઉન્ડ જવાબદાર? C3. તે 7 દિવસ નો લખેલું, અર્લી સ્ટ્રેન્થ લખેલું હોય તો એના માટે કોણ જવાબદાર? C3S. ફ્રીઝિંગ થ્રોઈંગ એક્શન સામે રેઝિસ્ટન્સ જોતું હોય તો કયું કમ્પાઉન્ડ ઇન્ક્રીઝ કરશો? C3S. બરોબર. રિપેર વર્ક કરવું હોય, ફોર્મ વર્ક રીયુટિલાઇઝ કરવું હોય, કોલ્ડ વેધરિંગ એરિયામાં કોન્ક્રીટિંગ કરવું હોય, બરોબર, અથવા તો પ્રી ફેબ્રિકેટેડ વર્ક હોય, તો આ બધી જગ્યાએ કઈ સિમેન્ટ યુઝ કરશો? C3S વધારે હોય એ સિમેન્ટ યુઝ કરશો, બરાબર. હવે તમે કહેશો નહીં કે સાહેબ આ જે કમ્પાઉન્ડ છે એ સ્ટ્રેન્થ હું કામ વધારે આપે? કારણ કે આ છે ને તમારું રિએક્ટ જલ્દી થાય વોટર સાથે, બરાબર. જલ્દી વોટર સાથે તમે જોયું હોય, તમે આમાંથી કોઈ જોયેલું આપણે કોન્ક્રીટ નો સ્લેબ કરતા હોય ને ત્યારે ઉપરથી વરાળ નીકળતી હોય? નહીં જોયું? આપણે કોન્ક્રીટિંગ સ્લેબ નું કરેલું હોય ને એને થોડોક ટાઈમ પછી જોવો ને તો એમાંથી આમ વરાળ નીકળતી હોય ને, તો ગરમ હોય ને એવું ફીલ થાય. એ ગરમ શું કામ ફીલ થાય? કારણ કે સિમેન્ટ અને પાણી એકબીજા સાથે રિએક્ટ થાય ને ત્યારે હીટ ડેવલપ કરે, બરોબર. તો આ C3S કમ્પાઉન્ડ છે ને વધારે હીટ જનરેટ કરે. કેવી હીટ જનરેટ કરે? રેપિડ હીટ જનરેટ કરે. કેટલી હીટ જનરેટ કરે સાંભળજો. શું લખેલું? 500 જૂલ પર ગ્રામ. એટલે શું કે
1 ગ્રામ સિમેન્ટ થી કેટલી હીટ કેટલી જનરેટ થાય? 500. એવા કેટલા કેજી ની એક બેગ હોય? 50 કેજી. 50 ગુણ્યા 1000, બરોબર ને? 50,000 ગ્રામ થયું ને, એને ગુણ્યા 500, કેટલી હીટ જનરેટ થઈ? આવી એક બેગ સિમેન્ટ, આવી 100 બેગ સિમેન્ટ નું કોન્ક્રીટ કર્યું હોય, આવી 1000 બેગ નું કોન્ક્રીટ કર્યું હોય તો હીટ કેટલી? તમે જોજો, મેં તો સાઈટ ઉપર જોયેલું, ઓલા મજૂર હોય ને, મજૂર કોન્ક્રીટ કર્યું હોય ને તો રાતે એની ઉપર હોઈ જાય, સવાર થાય ને તો છાલા પડી ગયા હોય વાહમાં, એટલું ગરમ હોય. કારણ કે હીટ કેવું કરતું હોય? છોડતું હોય. તો એના કારણે કેવું થઈ જાય? તમારી એનર્જી કેવી થાય? રિલીઝ થતી હોય. તો આ C3S કમ્પાઉન્ડમાં કેટલી હીટ જનરેટ થાય છે? ખાલી અત્યારે યાદ રાખજો, કેટલી એનર્જી હીટ જનરેટ થાય છે? 500 જૂલ. આ હું કામ યાદ રાખવાનું કહું? તો એનું આગળ ક્વેશ્ચન આવશે. તો પેલું કમ્પાઉન્ડ આખું ક્લિયર થઈ ગયું? હા પાડો, હા થઈ ગયું એમ. હવે બીજું કમ્પાઉન્ડ જોઈએ. કયું કમ્પાઉન્ડ જોઈએ? C2S. એને હું તરીકે નામ ઓળખવામાં આવે છે? 2 છે એટલે કેવું? ડાય. C એટલે કેલ્શિયમ, S એટલે સિલિકેટ, બરાબર ને? ડાય કેલ્શિયમ સિલિકેટ લખેલું હોય અને એ વખત C2S લખેલું હોય. એનું પ્રમાણ કેટલું હોય? 25 થી લઈને 40. આ કામે શું કરે? સ્ટ્રેન્થ આપવાનું છે. આ શું કરે? સ્ટ્રેન્થ આપે. અને કઈ સ્ટ્રેન્થ આપે? ઓલું આગળની સ્ટ્રેન્થ આપતું હતું, તો આ કઈ સ્ટ્રેન્થ આપતું હોય? પાછળની ને. કારણ કે સિમેન્ટ તો કેવું છે? સ્ટ્રેન્થ આપવાનું કેવું રાખે? શરૂ જ રાખે. તો આગળની સ્ટ્રેન્થ પેલા 7 દિવસની સ્ટ્રેન્થ માટે જવાબદાર કમ્પાઉન્ડ કયું હતું? તો હું 7 દિવસ પછી સ્ટ્રેન્થ જ ન આપે? આપે છે ને. તો એની માટે જવાબદાર કમ્પાઉન્ડ કયું આવશે? C2S. તો C2S કઈ સ્ટ્રેન્થ આપે? પ્રોગ્રેસિવ સ્ટ્રેન્થ કયો, અલ્ટિમેટ સ્ટ્રેન્થ કયો, કે ફાઇનલ સ્ટ્રેન્થ કયો? બરાબર. આ બધી સ્ટ્રેન્થ આપવા માટેનું જવાબદાર કમ્પાઉન્ડ હોય તો કયું હોય? તમારું C2S. જીપીએસસી માં 2 વાર ક્વેશ્ચન પૂછાઈ ગયું. 14 થી 28 દિવસની, સાંભળજો, કેટલા દિવસની? 14 થી 28 દિવસની સ્ટ્રેન્થ માટે કયું કમ્પાઉન્ડ જવાબદાર છે? કયું આવશે? C2S કમ્પાઉન્ડ. આવું લખેલું એક્ઝામમાં. અર્લી સ્ટ્રેન્થ લખેલું હોય તો કયું કમ્પાઉન્ડ આવશે? C3S. અહીંયા આંગળી રાખો, લેવું નહીં કે આ જ આન્સર આવે, બરોબર. પ્રોગ્રેસિવ સ્ટ્રેન્થ લખેલું હોય, અલ્ટિમેટ સ્ટ્રેન્થ લખેલું હોય, ફાઇનલ સ્ટ્રેન્થ લખેલું હોય, અથવા તો લેટર સ્ટ્રેન્થ લખેલી હોય, તો આ બધી સ્ટ્રેન્થ માટે કયો કમ્પાઉન્ડ જવાબદાર છે? C2S. બરાબર ને? આનું હીટ ઓફ હાઇડ્રેશન જો કેટલી છે? કેટલી છે? 260 જૂલ પર ગ્રામ. એટલે શું થાય? એ ઓનલાઈનમાં આ લોકો હોઈ ગયા કે હું બધાય? ભાઈ રિપ્લાય આપવાનું તો રાખો. હલો, અવાજ આવે છે કોઈને? હલો, એકને જ અવાજ આવે? ભાઈ ભૂપેન્દ્ર, ઓમ, હા રિપ્લાય તો આપો. સમજાય કે નહીં સમજાતું? મને તો એવું લાગે કદાચ લેક્ચર શરૂ કરીને સુઈ નથી ગયા ને. હા, આપણે કઈ જગ્યાએ હતા? સ્ટ્રેન્થ, પેલું હીટ વાળું હતું ને. કેટલી હીટ આપેલું? કેટલું આપેલું? 260. કયું કમ્પાઉન્ડ છે? C2S છે. તો C3S ની કેટલી હતી? ભૂપેન્દ્ર પટેલ સીએમ તો નથી ને? ઓલાની કેટલી હતી? કેટલી હતી? 500.
એટલે કેટલી થઈ ગઈ? અડધી થઈ ગઈ કે નહીં? હીટ અડધી થઈ ગઈ, બરાબર. તો જેટલી હીટ જનરેટ થવાની હતી એ કેવી થઈ ગઈ? ઓછી. પેલા મને એ કયો, હીટ વધારે જનરેટ થઈ સારું કે ઓછી જનરેટ થાય સારું? અને મને રીઝન આપજો, અને ઓનલાઈન વાળા ખાસ રીઝન આપો. પેલા મને એનો જવાબ આપો. વધારે હીટ જનરેટ થાય એ સારું કે ઓછી હીટ જનરેટ થાય સારું? થાય તો કેમ? કઈ રીતના સ્ટ્રેન્થ ઘટે? એક્ઝેક્ટલી ક્રેક પડે ને. તમે કોઈ પણ વસ્તુમાંથી હીટ બહુ જનરેટ થાય એટલે તાપમાન વધે. તાપમાન વધે તો કોન્ક્રીટની અંદર કેવું થાય? ક્રેક પડવાના ચાન્સીસ કેવા થઈ જાય? વધી જાય કે ન વધે? કેમ પડે? ક્રેક શું કામ પડે? પાણી ઉડી જાય કે ન ઉડી જાય? પાણી ઉડી જાય તો કેવી થઈ જાય? ક્રેક દેખાય કે નહીં દેખાય? તમે જોજો સ્લેબ ઉપર પાણી ન છાંટો તો ક્રેક કેટલી બધી દેખાવા મળે. સમજ્યા કે ન સમજ્યા? એટલા માટે તરત શું કરે? પાણી છાંટે. બરાબર ને? તો તમે વિચારો કે જે જગ્યાએ માસ કોન્ક્રીટિંગ થતું હોય, માસ કોન્ક્રીટિંગ એટલે કેવું? બહુ બધું અમાઉન્ટનું કોન્ક્રીટિંગ. 1000 ક્યુબિક મીટર કોન્ક્રીટ થયું એક દિવસ. 1000 ક્યુબિક મીટર, 1 ક્યુબિક મીટરમાં 8 થેલી સિમેન્ટ જાય. કેટલી થેલી ગઈ? 8000. એક થેલીનો વજન કેટલો હોય? 50. 8000 ગુણ્યા 50, અને એને ગુણ્યા એટલી હીટ જનરેટ થતી હોય 500, તો કેટલી હીટ જનરેટ થાય? બધું ફાડીને બહાર નીકળી જાય ને. સમજ્યા કે ન સમજ્યા? તો ક્રેક્સ કેવી ડેવલપ થાય? બહુ બધી ડેવલપ થાય. તો બોગીસ કમ્પાઉન્ડ C2S નો યુઝ કઈ જગ્યાએ કરે? કે જે જગ્યાએ મોસ્ટ આઈએમપી કેવું કોન્ક્રીટિંગ કરવું હોય? માસ કોન્ક્રીટિંગ કરવું હોય. કેવું કરવું હોય? માસ કોન્ક્રીટિંગ કઈ જગ્યાએ થાય? ડેમમાં. બરોબર ને? બ્રિજના પિયર હોય, બરોબર. તો આ બધામાં કેવું થાય? માસ કોન્ક્રીટિંગ થાય. તો ત્યાં કોન્ક્રીટિંગ કરતા હોય ને, તો ત્યાં આપણે કઈ ટાઈપની સિમેન્ટ યુઝ કરીએ? C2S. તો તમે કેવો સાહેબ આ તો સ્ટ્રેન્થ પાછળથી ન આપે? હા કે ના? અર્લી ડેઝમાં સ્ટ્રેન્થ નહીં આપે. આ કેવી આપશે? લેટરલ સ્ટ્રેન્થ આપશે. સાચું કહું છું ખોટું કહું છું? તો આ બધી જગ્યાએ કેવું હોય ખબર? કે મેઇન આપણો એવો હેતુ હોય કે સ્ટ્રેન્થ ભલે ધીમી આવે પણ છે ને ક્રેક પડવી જોઈએ નહીં. વિચાર કરો, ડેમમાં ક્રેક હોય, જેનો આપણો ઉદ્દેશ પાણી રોકવા માટે રાખ્યો હતો, અને એમાંથી વચ્ચેથી ફુવારો નીકળતો હોય, તો નીચે રહેતા હોય એ બધાનું તો શું થાય? ફાટી જાય ને. કે ક્યારે ડેમ ફાટશે? બરોબર ને? તો માસ કોન્ક્રીટિંગ કરવું હોય જે જગ્યાએ બ્રિજ, ડેમ, પિયર એવી બધી જગ્યાએ કઈ યુઝ કરે? C2S નો યુઝ કરે. બરાબર. આનો યુઝ કરો ને તો એનાથી જે કોન્ક્રીટ બને એમાં કોન્ક્રીટમાં ક્રેક કેવી હોય? એકદમ તમારી નિગ્લેજેબલ. તો આ કોન્ક્રીટને એમાં રિપેર વર્કમાં આ ટાઈપની સિમેન્ટને રિપેર વર્કમાં યુઝ કરાય? કરાય? ન કરાય. કેમ? કારણ કે સ્ટ્રેન્થ કેવી આપે? ધીમે ધીમે. રિપેર વર્કમાં આપણે શું ઇન્ટેન્શન હોય? જલ્દીથી સ્ટ્રેન્થ ગેઇન કરે. રોડ કન્સ્ટ્રક્શનમાં કઈ સિમેન્ટ યુઝ થાય? કઈ થાય? C2S વાળી યુઝ થાય. કેમ? કારણ કે રોડ કન્સ્ટ્રક્શનમાં કોન્ક્રીટિંગ કેવું હોય? માસ કોન્ક્રીટિંગ. તો નવો રોડ બનતો હોય ને એમાં સિમેન્ટ આ યુઝ કરે, રિપેર કામ કરતા હોય ને તો ઉપરવાળી યુઝ કરે. સમજ્યા મારી વાત? કે નો ખબર પડી? તો ઓલરેડી ESC માં પૂછાયેલો ક્વેશ્ચન છે. બધાને કેવું હોય મગજમાં? રોડ આવ્યું, હું ટીક કરો? C3S. પણ વાંચ મારો ભાઈ, રોડનું રિપેરિંગ કામ હોય ને તો C3S હોય. રોડનું કન્સ્ટ્રક્શન હોય તો કયું સિમેન્ટ આવે? C2S વાળું હોય. કેમ? કારણ કે રોડનું કન્સ્ટ્રક્શનમાં કેટલું કોન્ક્રીટ જાય?
બરાબર ને, માસ કોન્ક્રીટિંગ થઈ ગયું કે ન થઈ. આની સિવાય કેમિકલ અટેક સામે રેઝિસ્ટન્સ આપો સારું આપે. હીટ કેવી જનરેટ કરે? ઓછી જનરેટ કરે. બરાબર, તો હીટ ઓફ હાઇડ્રેશન કેવો હોય? ઓછો હોય. પછી હજી એક આનો ફાયદો હોય, આને કઈ જગ્યાએ યુઝ કરે? ઓલું ઠંડા પ્રદેશમાં યુઝ કરતા હતા. તો આ ટાઈપની સિમેન્ટ હોય, C2S કન્ટેન્ટ વધારે હોય, ઓનલાઈનમાં આન્સર આપજો. તો આ ટાઈપની સિમેન્ટ હોય એને કઈ જગ્યાએ યુઝ કરાય? ઠંડા પ્રદેશમાં યુઝ કરાય? હા કે ના? ના. આને કઈ જગ્યાએ યુઝ કરાય? એક્ઝેક્ટલી ઓમભાઈ, હોટ વેધરિંગ એરિયા. હોટ વેધરિંગ એરિયા એટલે કયો? કચ્છ. બરાબર ને? ખુશ્બુ ગુજરાત की है ना. આવો શેકાઈ ન જાવ તો કયો રાજસ્થાનમાં કોન્ક્રીટ કરતા હોય. બરાબર ને? એટલે કે કેવા ગરમ પ્રદેશમાં કોન્ક્રીટ કરતા હોય તો ઓલરેડી કોન્ક્રીટ ગરમ હોય, એની અંદર સિમેન્ટ નાખો, ઈ પાછી હીટ વધારે જનરેટ કરે તો ટેમ્પરેચર જ કેટલું હોય, બધું વધી ગયું તો ક્રેક કેટલી બધી પડે? બહુ બધી પડે. એવી જગ્યાએ હોટ વેધરિંગ એરિયામાં કઈ સિમેન્ટનો યુઝ કરવાનો? બોલો યાર, બોલો તો ખરા. C2S વાળું. ક્લિયર ને? બસ પૂરું થઈ ગયું કમ્પાઉન્ડ. તો જોઈ લઈએ આમાંથી MCQ ક્યાં ક્યાં પૂછાય. પહેલો MCQ કયો? કેટલું પ્રમાણ? 25 થી 40. 14 થી 28 દિવસ માટે કે લેટરલ સ્ટ્રેન્થ કે ફાઇનલ સ્ટ્રેન્થ કે અલ્ટિમેટ સ્ટ્રેન્થ કે પ્રોગ્રેસિવ સ્ટ્રેન્થ કે બધામાં આન્સર કયો આવશે? C2S. કેમિકલ અટેક સામે રેઝિસ્ટન્સ સૌથી હારામારું કોણ આપે? કોણ આપે? C2S. કેની અંદર ક્રેક સૌથી ઓછી જનરેટ થાય? C2S. માસ કોન્ક્રીટિંગમાં કઈ ટાઈપનું બોગીસ કમ્પાઉન્ડ યુઝ થાય? વોટર રિટેનિંગ સ્ટ્રક્ચરમાં કયું યુઝ થાય? વોટર રિટેનિંગ સ્ટ્રક્ચર. ખાડા બનાવો ને ઓલા ESR ને આ GWSB વાળા નહીં બનાવતા, પંપ ને સંપ ને એવું નહીં જોયો? ESR એટલે પાણીના ટાંકા. એમાં કઈ સિમેન્ટ યુઝ થાય? C3 એટલે C2S જ આવે. ક્રેક કેવી પડવી જોઈએ? ઓછી. સમજ્યા કે ન સમજ્યા? તો વોટર રિટેનિંગ સ્ટ્રક્ચરમાં થાય. બરાબર ને? આ બે ભેગા મળીને ને કોણ? C2S ને C3S ભેગા મળીને ને 70 થી 80% સ્ટ્રેન્થ બે જ ખાલી કમ્પાઉન્ડ મેળવી. એટલે સૌથી વધુ ઇમ્પોર્ટન્સ વાળા બે કમ્પાઉન્ડ હતા. સમજ્યા? બાકી બધા તો લલ્લુ પપ્પુ જેવા પડ્યા રહેતા હોય કોઈ જગ્યાએ ખૂણામાં. આપણે કેમ ઘરમાં અમુક વ્યક્તિ આપણી જેવા ખૂણામાં આમ તેમ રખડતા હોય, એની જેવા હોય કે જે બે જણ આખા ઘરનો ભાર લેતા હોય. પછી ત્યાંથી આપણે આગળ જોઈએ થર્ડ કમ્પાઉન્ડ જોઈએ. કયું? C3A. હવે તમે એમાં માહિર થઈ ગયા. 3 એટલે ડ્રાય, C એટલે કેલ્શિયમ, A એટલે બરાબર. આ ત્રણેય ને બીજું વતન નામ છે. ABCD આવડે ને? આને કહેવાય એલાઇટ, A લાઇટ. આને કહેવાય બી લાઇટ. બરાબર. ત્રીજાને શું કહેવાય? સી લાઇટ. હા તો સાચું જ છે. હા કાંઈ યાદ રખાય નહીં. એલાઇટ, બી લાઇટ, સી લાઇટ. ઘણી વખત આવી રીતના તને નામ આપેલું, સમજ્યો ને? નીચેનામાંથી સૌથી વધુ પેલા 7 દિવસમાં સ્ટ્રેન્થ પણ એમાં લખેલું એલાઇટ, બી લાઇટ, સી લાઇટ. તો ખબર પડી જવી જોઈએ. આ કઈ બીજું નથી આપેલું. બોગીસ કમ્પાઉન્ડ ના શું છે? નામ જ છે. આપણે કેમ ઘરે કોક અલગ અલગ નામેથી દોસ્તા તો કઈક ત્રીજા નામેથી જ બોલાવતો હોય. બરાબર ને? તેમાં અલગ અલગ નામ પાડેલા હોય. તો તમે કેવો આનું શું છે? પૂછો ને.
પ્રમાણ કેટલું 5 થી 11. બીજું પૂછશો ને કામ શું કરે, શું આવ્યું? શું કરતો હતું? શું કરે? ક્વિક સેટ. તો આ કમ્પાઉન્ડ શું કરશે? એમાં વિચારવાનું હોય શું કરે? ક્વિક સેટ, પ્લેસ સેટ માટે જવાબ જલ્દીથી શું કરી દે? સેટ. તો હાર્ડન માટે જવાબદાર કમ્પાઉન્ડ કયા? C3S અને C2. એમાં એમ કહું કે ક્વિક હાર્ડન કરવું હોય એની માટે C3S. વર્ડ સમજો હો ને? તો અહીંયા કયું કમ્પાઉન્ડ આવશે? હવે આ કમ્પાઉન્ડ વધારે હોય, કઈ કમ્પાઉન્ડ? C3 એ કમ્પાઉન્ડ વધારે હોય, એ સિમેન્ટ કેવી થઈ જાય? જલ્દીથી સેટ. કઈ જગ્યાએ જલ્દી સેટ કરવું? અંડર વોટર કોન્ક્રીટિંગ. પૂરું થઈ ગયું છે. આને થોડુંક પકડીને તો રાખવું પડે ને. એવું તો ન હોય કે ખુલ્લું છોડી દે આ સેટ કરી નાખ, ગોળામાં જામી જાય તો હે ભલા મચ્યો કે સાહેબજી આમાં જામી ગયું કે ને સાહેબ ગોળા જામી ગયો, હજી ફરતો તો બરાબર ડીઝલ ખતમ થઈ ગયું, નાખવા ગયો તો અંદર જામી ગયું. થાય કે ન થાય? તો આને કંટ્રોલ કરવું પડે. તો કંટ્રોલ કરવા માટે કોણ આવશે ભાઈ? જીપ્સમ. બસ તો તમે યાર બધા હોશિયાર જ છો, તમે ખોટું અંડર એસ્ટિમેટ કરો. તો જો કોણ કર્યા કંટ્રોલ? જીપ્સમ. કેટલા ટકા હતું? 3 થી 4% જેટલું. કઈ જગ્યાએ યુઝ કરીએ? અંડર વોટર કોન્ક્રીટિંગમાં. અથવા તો કઈ જગ્યાએ યુઝ કરીએ? ગ્રાઉટિંગ. હીટ જો કેટલી જનરેટ કરે? આને યુઝ કર્યો તો માસ કોન્ક્રીટિંગમાં હુક્કા બોલાવી દે કે નહીં? કોન્ક્રીટના ચીથડા કાઢી નાખે, બરાબર ને? તો આ કોઈ દી માસ કોન્ક્રીટિંગમાં. હવે તમને જ વિચારો, તમને ઇન્ટરવ્યુમાં ગયા બરોબર, તમને એમ પૂછ્યું માસ કોન્ક્રીટિંગમાં કઈ સિમેન્ટ છે, તમે એમ બોલે ફટકે સાહેબ ક્વિક સેટ સિમેન્ટ. પેલા કે આ જો દરવાજો હે, અહીંયાથી તું છે ને પ્રેમથી બહાર વિયો ત્યાં, બરાબર ને? કેમ? કારણ કે આ હે ને સૌથી વધુ હીટ જનરેટ કરે. હીટ જનરેટ થાય તો આપને ખબર જ છે શું થાય? ક્રેક્સ પડે. પછી આની સિવાય સલ્ફેટ અટેક માટે હતા જવાબદાર. અત્યારે ખાલી યાદ રાખજો સલ્ફેટ અટેક, બરાબર? સલ્ફેટ અટેક શું છે એ હમણાં આગળ ટોપિક આવશે. સલ્ફેટ અટેક માટે હતા જવાબદાર છે. બીજું શું છે કે ભાઈ સ્ટ્રેન્થ તો કઈ આપશે નહીં, ખાલી શું કરે? સેટ કરી દે. અને કેવું કરી દે? જલ્દી સેટ કરી દે. તો ઇનિશિયલ સેટિંગ ટાઈમ છે ને, ઇનિશિયલ આપણે બે ટાઈપના ટાઈમ આવે, ઇનિશિયલ સેટિંગ ટાઈમ, ફાઇનલ સેટિંગ. IST FST આવો વર્ડ સાંભળેલો હતો ને કે નહીં સાંભળેલો? હા તો કયો નો સાંભળેલો તો કે હા સાહેબ સાંભળેલો હતો, મને થોડું ખબર હે કે હું સાંભળેલો કે નહીં. તો ઇનિશિયલ સેટિંગ ટાઈમ ને જવાબદાર કયું કમ્પાઉન્ડ છે? આવો હતો ને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે છે તો એની માટે કયું કમ્પાઉન્ડ આવશે? C3S. પછી એને કંટ્રોલ કરવા માટે કયું હોય? જીપ્સમ હોય, બરોબર? સલ્ફેટ અટેક થવા માટે જવાબદાર કયું છે? કયું છે? C3S. અંડર વોટર કોન્ક્રીટિંગ કરવું હોય તો એની માટે કયું કમ્પાઉન્ડ છે? C3S. સૌથી વધુ હીટ કોણ જનરેટ કરે? કોણ જનરેટ કરે? જો તો ખરા યાર, અવાજ કેમ ધીમો આવે? C3S. બરાબર ને? તો કમ્પાઉન્ડ પૂરું થઈ ગયું. આની સિવાય ગ્રાઉટિંગ ઓપરેશનમાં, ગ્રાઉટિંગ એટલે ખબર? ઓલું ખબર તમે જોયેલું હોય તો ક્રેક્સ પડી હોય ને પ્રેશર થી એમાં કોન્ક્રીટ એપ્લાય કરીએ આપણે, નહીં સાંભળેલું એવું? ગેપ ફિલિંગ કરેલી. એક બહુ નાની ક્રેક પડી ગઈ હોય, કોઈક ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર હોય ને ક્રેક પડી ગઈ હોય, હા બેસી ગયું, તો ત્યાં તમે શું કરો? પ્રેશર થી ત્યાં તમે શું કરો છો? એક મટીરિયલ ફિલઅપ કરો છો, બરાબર ને? એમાં લગભગ કેવું હોય? સિમેન્ટ સ્લરી હોય કાં તો ફાઇન કોન્ક્રીટ હોય. એને કોના તરીકે ઓળખવામાં આવે છે?
ગ્રાઉટિંગ તરીકે ઓળખવામાં આવે છે. ડેમમાં કરે, બરોબર. પછી કોઈ બીજું સ્ટ્રક્ચર ઇમ્પોર્ટન્ટ કે જ્યાં ક્રેક પડી, અલ્ટિમેટલી ક્રેક પડી હોય ને એને ફિલઅપ કરવા માટે શું કરવું પડે? ગ્રાઉટિંગ કરવું પડે. તો એ જે ફિલઅપ કરો એ મટીરિયલ એવું હોય, હા 4-5 દિવસે સેટ થાય તો એ તો હાલે નહીં. જલ્દીથી કેવું થઈ જવું જોઈએ? સેટ થઈ જવું. તો જ્યાં તને આપણે કઈ સિમેન્ટ યુઝ કરીએ છીએ? ક્વિક સેટ સિમેન્ટ. પછી એ ક્રેક હોય ને નાની અમથી જોયો, એ નો હોય 1-2 મીટર પહોળી, એને ક્રેક નો કહેવાય, એને ગાબડું કહેવાય. પછી એમાં તમે કહો કે સાહેબ એમાં આ સિમેન્ટ યુઝ કરાય નહીં, તો ગાબડું કેવું થઈ જાય? મોટું થઈ જાય, નાનું ન થાય. હવે આપણા ઘરમાં કેવા હોય? કામના વ્યક્તિઓ હોય અને બીજા કેવા હોય? નકામા વર્તન હોય ને. તો એવી રીતે સિમેન્ટમાં તને કેવું હોય? નકામું વતન હોય. તો એ નકામું કોણ છે? C4A. 4 એટલે C એટલે A એટલે F એટલે ફેરાઇટ એટલે આયન. C4A. કેટલું પ્રમાણ હોય? 8 થી 14. પેલું ઓલું કેવું હતું? A હેલાઇટ, બી લાઇટ, સી લાઇટ. આનું નામ હું? ડી લાઇટ નહીં, એટલે આને જે એફ લાઇટ, ફેલાઇટ કે જે કયો એ, બરોબર. મને નામ નથી આવડતું. કામ શું કરે? નકામું. કાંઈ કામ કરે નહીં, કાંઈ વસ્તુ આપે નહીં. ઘરમાં આપણે એટલે અમુક હોય કે જે કઈ કામમાં આવતા નથી, પણ નડતર રૂપ તો હોય જ. તો આ ભાઈ કેવા છે? કેવાય નડતર રૂપ છે. શું નડતર રૂપ છે? કે આનો રેટ ઓફ હીટ ઓફ હાઇડ્રેશન મેક્સિમમ છે. શું છે? રેટ ઓફ હાઇડ્રેશન કેવો છે? મેક્સિમમ. તમે કહો સાહેબ આ તો અહીંયા મેક્સિમમ આ હતું ને, મેક્સિમમ હીટ ઓફ હાઇડ્રેશન. તો અહીંયા તો તમે કહો છો આ આનો હશે રેટ ઓફ હાઇડ્રેશન મેક્સિમમ. તો બે માંથી કયું? તો અહીંયા તમે સાંભળો હીટ ઓફ હાઇડ્રેશન અને અહીંયા વર્ડ કયો યુઝ કરેલો છે? રેટ. તો એ બંને વસ્તુ કેવી છે? અલગ છે. તમને એમ પૂછે રેટ એટલે શું ખબર? કે માનો કે તમને સમય આપી દો, બરાબર. એ માનો કે 1 કલાક આપી દીધો. કલાકને ઇંગ્લિશમાં શું લખાય? 1000 ને હોય અવર. 1 કલાકનો સમય, બરોબર. 1 કલાકે નહીં, આપણે 1 જ મિનિટ રાખીએ આપણી પાસે, કારણ કે સમય હોય નહીં. 3-4 એને 1-1 ગ્રામ લઈએ. શું લઈએ? 1-1 ગ્રામ. ચારે એક ખરખી ક્વોન્ટિટીમાં લીધું, બરોબર. તો 1 મિનિટમાં આ લખી નાખું. આ કયું? C3S, C2S, C3A અને C4A. તો 1 મિનિટમાં સૌથી વધુ જલ્દી હીટ કોણ જનરેટ કરશે? તો C4A. માનો કે હીટ જનરેટ કરવાની પ્રોસીજર 1 કલાક સુધી ચાલી, બરોબર. 1 કલાક પછી જોવાય ને કે હીટ કોણે સૌથી વધુ જનરેટ કરી, તો કોણ આવી જાય? C3A. એટલે કહેવા હું માંગુ છું, રેટ એટલે શું થાય કે પર્ટિક્યુલર કોઈ ટાઈમ ડ્યુરેશનમાં સ્ટાર્ટિંગમાં જેવું તમે પાણી નાખો એના થોડા જ સમયમાં સૌથી વધુ જલ્દીથી હીટ કોણ જનરેટ કરશે? તો C4A. પણ સૌથી વધુ હીટ કોણ જનરેટ કરે? તો C3A. તો તમને પૂછે કે રેટ કે તો કયું આવશે? C4A. રેટ એટલે શું કહે? એકચ્યુઅલીમાં એ ઝડપે કરવાનું, કેટલું ઝડપે હીટ જનરેટ કરે. પરંતુ સૌથી વધુ હીટ નહીં જનરેટ કરે. કેમ? હીટ તો ખાલી આ 420 જ જનરેટ કરે. આ કેટલું જનરેટ કરે છે? 886. તો યાદ રાખજો, એક્ઝામમાં શું પૂછે છે? સૌથી વધુ ક્વેશ્ચન આ પૂછાય અને ભૂલે સૌથી વધુ કરે કે મેક્સિમમ હીટ પૂછે તો આન્સર કયું આવશે? C3A. અને રેટ પૂછે, રેટ ઓફ હીટ ઓફ હાઇડ્રેશન કોનો મેક્સિમમ હશે તો કયું આવશે? ક્લિયર ને? એનો ખ્યાલ આવ્યો? ખબર પડી?
તો જો આ સિક્વન્સ છે, હવે ગોખો નહીં તોય તમને ખબર પડી જાય. હીટ કોણ સૌથી વધુ જનરેટ કરે? C3 એ એની કરતા ઓછું C3 આ 800 હતું, આ 500 હતું, આ કેવું આવે 400 અને આ કેવું આવે સૌથી ઓછું. તો આ સિક્વન્સ એ પૂછી શકે કે નહીં? ડિક્રીઝિંગ ઓર્ડરમાં, ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં. હા કે હવે આ સિક્વન્સમાં થોડુંક પૂછું કે રેટ ઓફ હીટ ઓફ પાર્ટીશન કરી દો તો રેન્ક કોણ આવી જાય પહેલો? C4A. પછી કયું આવશે? C3A, C3, C2S તો જો રેટ કયો કે શું કયો હીટ કયો, હું હંમેશા કેવું હશે? છેલ્લું હોય છે, બરાબર. સ્ટ્રેન્થ વાળું કયો? સ્ટ્રેન્થ સૌથી વધુ કોણ ગેઇન કરે? C3S કરે, એની પછી C2S, C3 અને આ બે તો હાવ કેવું હોય નીકળે. તો આના તમને ઓર્ડર પૂછી શકે, ઇન્ક્રીઝિંગ ઓર્ડર, ડિક્રીઝિંગ ઓર્ડર, બરોબર. હીટ ઓફ, જો આમાં ક્વેશ્ચન કેટલા પૂછાય હવે તમારે આન્સર આપવાના. ઓનલાઈન વાળા હતા ને આન્સર આપજો, બરોબર. ક્વેશ્ચન સૌથી વધુ હીટ કોણ જનરેટ કરે? રિપ્લાય આપો. રેટ ઓફ હીટ ઓફ પાર્ટીશન સૌથી વધુ કોનો હોય? જલ્દીથી સ્ટ્રેન્થ, પહેલા 7 દિવસની સ્ટ્રેન્થ માટે કોણ જવાબદાર? ગોગડા નહીં કરતા, ચોખ્ખો જવાબ દેજો એમ. નકા ઓલા હું કરી નાખ્યું એટલે આપણે એટલે હું એવું કરતો. આમાં તો થોડાક જણા આવે એટલે પકડાઈ જાય, વધારે હોય એમાં કઈ અવાજ જ બહાર નીકળે. એટલે તમે કરેલું હશે કે કોઈ નહીં. પછી 14 થી 28 દિવસની સ્ટ્રેન્થ માટે જવાબદાર? પ્રોગ્રેસિવ સ્ટ્રેન્થ માટે, લેટરલ સ્ટ્રેન્થ માટે કહે તો C2, અર્લી સ્ટ્રેન્થ માટે કહે તો, હોટ વેધરિંગ એરિયામાં કહે તો, કોલ્ડ વેધરિંગ એરિયામાં કહે તો, ક્રેક નેગ્લિજિબલ કહે તો, ક્વિક સેટ કરવું હોય તો, સલ્ફેટ અટેક માટે જવાબદાર? બધું નહીં બોલ નાખતા છે C3 બરોબર જે સમજવું એમ. કયું આવે? C3A. માસ કોન્ક્રીટિંગ કરવું હોય તો, ફ્રીઝિંગ થોઈંગ એક્શન સામે રેઝિસ્ટન્સ જોતું હોય તો, રોડ રિપેરિંગ કામ કરવું હોય તો, ફેબ્રિકેટેડ વર્કમાં કરવું હોય તો, ગ્રાઉટિંગ ઓપરેશન કરવું હોય તો C3A, બરાબર ને. ક્રેક નિગ્લેજિબલ અથવા તો કેમિકલ અટેક સામે રેઝિસ્ટન્સ વધારે જોતું તો, ડેમ રોડ નું કામ કરવું છે, રોડ રિપેર નહીં, રોડ નું ખાલી કામ કરવું છે. એટલા ક્વેશ્ચન પૂછી હવે, સમજ્યા ને? અને બધા ક્વેશ્ચન કોઈક ને કોઈ જગ્યાએ ઓલરેડી જીપીએસસી માં પૂછાઈ ગયા. ક્લિયર? તો આ બે ટોપિક છે આપણા માટે સૌથી વધુ ઇમ્પોર્ટન્સ વાળા હતા. કયા કયા? અને બીજા કયા હતા? ઇન્ગ્રેડિયન્ટ્સ, બરોબર ને? બોલો, આમાં કોઈને કઈ ડાઉટ કે? કઈ ડાઉટ નહીં, બધું સમજાઈ ગયું. પૂછું તો ભણાવું છું એમાં તો વાંધો નથી ને? કેજો, હોય તો કેજો. એલા ભણાવવામાં વાંધો, બરોબર ને? ઓનલાઈન માં તો આ યશભાઈ એક જ આન્સર આપે, બાકી બધા તો ઓનલાઈન માં ખ્યાલ આવે છે બધાને? આ ટોપિક એટલા માટે ધીરો ચલાવું છું કે આમાંથી એને બહુ બધા ક્વેશ્ચન છે, બરોબર? એકવાર તમે ટોપિક સમજી ગયા ને, હમણાં ટાઈપ ઓફ સિમેન્ટ જોજો, ફટાફટ એક પછી એક પૂરી થાય. કેમ? કારણ કે સિમેન્ટ બનાવવાનું છે, એના કમ્પાઉન્ડ જ બની ગયા. હવે અલગ અલગ ટાઈપની સિમેન્ટ બનાવવી હોય તો આ કમ્પાઉન્ડ, હું એમ કહું ક્વિક સેટ સિમેન્ટ બનાવવી તો તમે કયું કમ્પાઉન્ડ પકડો? રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ બનાવવી, લો હીટ સિમેન્ટ બનાવવી,
અમે એટલું જ ભણી ગયા. સમજ્યા કે ન સમજ્યા? તો આમાંથી ક્વેશ્ચન બહુ બધી રીતના પૂછાય એટલા માટે. હવે નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ હીટ ઓફ હાઇડ્રેશન. બરોબર ને? આ કોણ છે? સિમેન્ટ. કોની સાથે રિએક્ટ થાય? વોટર સાથે રિએક્ટ થાય. શું બનાવે? CH જેલ બનાવે. શું બનાવે? CH જેલ. બીજું શું બનાવે? CaOH ટ્વાઇસ. અને પછી શું થાય બીજું? હીટ કેવી થાય? છૂટી પડે. કે સિમેન્ટ અને પાણી, હવે આપણે કમ્પાઉન્ડ થઈ ગયો, સિમેન્ટ તૈયાર થઈ ગઈ. બરોબર? હું ખાલી સિમેન્ટની જ વાત કરું કે સિમેન્ટ અને પાણી એકબીજા સાથે રિએક્ટ થાય ત્યારે તમારું શું બનાવે? CH જેલ બનાવે, CaOH ટ્વાઇસ બનાવે અને હીટ કેવી કરે છે? છૂટી પાડે છે. એટલા માટે આ હીટ છૂટી પડે, જે વસ્તુમાં હીટ લિબરેટ થતી હોય ને એને એક્ઝોથર્મિક પ્રોસેસ કહેવાય. જેમાં હીટ તમારે બહારથી આપવી પડે એને ઇન્ડોથર્મિક પ્રોસેસ કહેવાય. તો આ કેવી પ્રોસિજર થઈ તમારી? એક્ઝોથર્મિક પ્રોસિજર થઈ. કેમ? હીટ કેવી પડે છે? લિબરેટ થાય. અને આ હીટ કોના કારણે છૂટી પડે છે? તો સિમેન્ટનું શું થાય? હાઇડ્રેશનના કારણે. એટલા માટે આ હીટને કોના તરીકે ઓળખવામાં આવે છે? હીટ ઓફ હાઇડ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર ને? સમજી ગયા? હીટ ઓફ હાઇડ્રેશન. તો સિમેન્ટનું હાઇડ્રેશન થવાના કારણે હીટ છૂટી પડે એને કોના તરીકે ઓળખવામાં આવે છે? હીટ ઓફ હાઇડ્રેશન. ખબર પડી ને? તો સિમેન્ટમાં આ CH જેલ બને અને બીજું શું બને? CaOH ટ્વાઇસ બને. તો સિમેન્ટ અને પાણી રિએક્ટ થાય તો તમે શું કીધું હતું? કઈ પ્રોપર્ટી આવે? કોહેઝિવ અને એડહેસિવ. બાઇન્ડિંગ મટીરિયલ તરીકે કામ કરે ને, પકડી રાખવાનું કામ કરે, સ્ટ્રેન્થ આપવાનું કામ કરે કે ન કરે? તો ઈ કામ કોના કારણે આવે છે? CH જેલના કારણે. CH જેલ જે વસ્તુ છે, સિમેન્ટ અને વોટર એકબીજા સાથે રિએક્ટ થઈને શું બનાવે? CH જેલ બનાવે. અને આ જેલ છે ને એ તમારું સિમેન્ટમાં તમારું બાઇન્ડિંગ મટીરિયલ તરીકે, એટલે કે તમારું સ્ટ્રેન્થ આપવા માટેનું, પકડી રાખવા માટેનું કામ કોણ કરે છે? CH જેલ કરે છે. એટલે સિમેન્ટમાં CH જેલ કેવા બનવા જોઈએ? વધારેમાં વધારે બનવા જોઈએ. તમે કહો સાહેબ આ આવે ને કોઈ ખારું આવે બરાબર, એની હારે કઈક બીજું વતન આવે જ ને બાય પ્રોડક્ટમાં, ટાબરિયું બબરિયું, તો આ બીજું આવે. બરાબર? આ તમારું શું છે? CaOH ટ્વાઇસ, કે કઈ કામમાં આવતું નથી, બાય પ્રોડક્ટમાં તમને મળી જાય ફ્રીમાં. બરોબર ને? આખી જિંદગી માટે આપણે જોતું હોય તો ખાલી આ જ, પણ મળે નહીં ખાલી આ, કઈક સાથે સાથે હતું બીજું મળે. બરોબર? તો આ તમારું શું મળે છે? CaOH ટ્વાઇસ મળે. મેઇન આ જે CH જેલ છે એને ટેબ્રોમોલાઇટ જેલ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્ટ્રેન્થ અને બોન્ડિંગ આપવાનું કામ કરે છે. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય. કોઈ જગ્યાએ કામ આપતું નથી. સમજ્યા કે નો સમજ્યા? હા તો કયો સમજ્યા એમ? હું સમજ્યા? CH જેલ કેવા હોવો જોઈએ? વધારે. આ જોવો તો આ ઉપર વાળું આ શું કી છે? જોવો તો સાહેબ 17 માટે કઈક એડવાઇસ દો ને. પેલા 2 મિનિટ કેમ તો ખરા. એનો લેક્ચર આજ સોલ્વ થઈ ને? શુભમ સાહેબ આજે રાતે અમે લેક્ચર લેશું, એમાં કમ્પ્લીટલી કહી દેશું. બરાબર દર્શનભાઈ? કે કાલે જે પેપર છે એને શું કરવું, કઈ રીતના કરવું. હવે તો કાંઈ ન એમાં હોય, આપીને પેપર આપી આવવાનું જ હોય. હવે આપણે આટલા ટાઈમમાં થાય શું? બરોબર? જે કરવાનું હતું એ પેલા કરવાનું હતું, પણ હવે શાંતિ રખાય, સુઈ જવાય અને સવારે મસ્ત ભગવાનના દર્શન કરીને પેપર આપ્યા હોય એટલે બપોર પછી. બરોબર ને? બીજું કઈ મગજમાં ટેન્શન નહીં લેવાનું, શાંતિથી પેપર આપી દેવાનું.
કારણ કે તમે મોક આપેલું હોય, પ્રિપેરેશન કરો. અત્યારે કેવો હોય ખબર, તમારો તો હમણાં તૈયારી સ્ટાર્ટ કરો, જે લોકોએ તૈયારી કરી હોય ને એને એમ થાય, એને જઈને તું એમ પૂછ ને કોટ વેથરિંગ એરિયામાં કઈ સિમેન્ટ યુઝ થાય, નો જવાબ આપી ગયા. કારણ કે અત્યારે પ્રેશર જ એટલું હોય ને કે આપને ખબર જ ન હોય, એટલે આ તો યાદ જ નથી આવતું, આવું કઈ ભણ્યો તો પછી કોકને રિપ્લાય આપતા જોઈએ ને તો આપને એમ થાય આવું યાદ જ નથી આવતું, એક્ઝામમાં કઈ રીતે. પણ એક્ઝામમાં કેવું હોય કે તમારે ઇન્સ્ટિંક્ટ કામ કરવા મળે, બરાબર, જેવું ક્વેશ્ચન જોવો એ ભેગું. એટલે બધામાં કામ ન કરે કે તરત ઓલો, આપણે તો એવા તો નથી ક્વેશ્ચન જોઈને આમાંથી ખબર પડે હા આ જ આન્સર છે. પણ જે વાંચેલું હોય, જેમ તમે વધારે વખત વાંચો, હું તમને આ વસ્તુ કહું ને રિવિઝન, એ અત્યારે લાસ્ટમાં કામ આવે. જેટલી વધારે વખત તમે રિવિઝન કરેલું હશે ને એ વસ્તુ કેવી થઈ જાય, મગજમાં તમારી ફિટ થઈ જાય. એટલે કદાચ તમને યાદ ન હોય, બરોબર, તમે છેલ્લે વાંચેલું ન હોય ને તો એ તમને જયારે ક્વેશ્ચન સામું આવે ને તો તરત જ મગજમાં લાઈટ થાય કે આવી વસ્તુ હતી. સમજ્યા? એટલા માટે મેઇન ફોકસ મારો ફ્રોમ ફર્સ્ટ ડે થી તમારું, ભલે તમે કદાચ કરો ને તો 2 બુક ઓછી કરો ને તોય ચાલે, બરોબર. ઘણા લોકો તમારી સાથે અત્યારે પ્રિપેરેશન કરતા હશે, કોઈક લાઇબ્રેરીમાં જોડે છે, કોઈક તમારું આગળ હજી પાસ નહીં થયું એ તૈયારી કરતો હશે, તો એને 4, 5, 5 MCQ બુક કરી નાખી છે, બરોબર. તમે તો હજી પગલું મૂકો છો, બરોબર. તમે એમ થાય કે મટીરિયલ ને એ 2 બુક થઈ જાય તો સારું છે, બરોબર. પરંતુ જે વસ્તુ કરો એ તમે શિદ્દતથી કરો અને સારી કરો, બરોબર. તો એવું નથી જરૂરી કે તમારે બધી બુક કરવી જોઈએ. હું તમને અહીંયાથી રેફરન્સ માટેનું કહું કે આપણે બિલ્ડિંગ મટીરિયલમાં કઈ કઈ બુક કરવાની, મારે તમને કાલ રહી ગઈ, બરોબર. તો એક આપણે કઈ કરવાની છે, અતુલ કરવાની છે, બીજી કઈ કરવાની છે, યુવા કરવાની છે, અને ત્રીજી કઈ કરવાની છે, ESE. તો મટીરિયલ અને 3 બુક કરવી જરૂરી નથી, બરાબર. કોઈ પણ આમાંથી 2 બુક કરો અથવા તો 1 બુક કરો, પણ એવી જ કરો કે એમાંથી પૂછાયેલો ક્વેશ્ચન હોય ને તો એ તો જશે નહીં. અને કોઈ પણ બુક ન કરો અને મટીરિયલ સાંભળજો, મટીરિયલ શિદ્દતથી કરેલા હશે ને, બરોબર, અને તમને ખાલી ખબર પડી જાય કે આ થિયરીમાંથી ક્વેશ્ચન કઈ રીતના, હું તમને અત્યારે છેલ્લે આ પ્રેક્ટિસ કરાવું છું ને કે આમાંથી આવી રીતના ક્વેશ્ચન જનરેટ થાય, આમાંથી આવી રીતના ક્વેશ્ચન જનરેટ થાય, આવી રીતના ક્વેશ્ચન પૂછી શકે. તો આ બધી વસ્તુ કઈ રીતના કે અમે પ્રિપેરેશન કરી પછી અમને ખ્યાલ આવ્યો કે આવી રીતના ક્વેશ્ચન, અને હું ઘણા બધા MCQ ની તૈયારી કરી, એટલે ખબર અમને પછી પડી જાય કે આમાંથી આવા રીતના ટોપિક, તો પછી MCQ બુક કરવાની જરૂર રહેતી નથી. જેનું હે ને મટીરિયલ સ્ટ્રોંગ હશે એને કોઈ પણ બુક કરશો ને એના 70% MCQ થઈ જાય. કોઈ પણ બુક લેવો, કોઈ પણ સબ્જેક્ટનું મટીરિયલ. હું એમ નથી કહેતો મારું બિલ્ડિંગ મટીરિયલ, પાર્થ સાહેબનું એન્વાયરમેન્ટ લઈ લો કે શુભમ સાહેબનું FM લઈ લો કે જીઓટેક લઈ લો, કોઈ પણ આપણે શુભનું મટીરિયલ. તમે તો અહીંયા ક્લાસ કરીને મટીરિયલ કરો છો, ઘણા લોકો એવા હોય છે કે જેને ક્લાસ નથી કરી શકતા, તો એ ખાલી મટીરિયલ કરે છે આપણું. અને એવા હતા દાખલા કે જે ખાલી મટીરિયલ કરીને હતા, અમારી જોડે હતા, મારી યાર પ્રિપેરેશન કરતા હતા, એમાં ખાલી મટીરિયલ કરીને હતા પાસ થઈ જાય. ખાલી હું છે, ખાલી મેઇન વસ્તુ કે જે વસ્તુ કરો ને એ પરફેક્ટ કરજો, બરોબર. એવી તૈયારી કરવાની કે ભાઈ આમાંથી માર્ક્સ મારો ન જાય, બરોબર. જાય તો કેવા જાય, બહુ ઓછા જાય, બરોબર. એટલે મેઇન ફોકસ સૌથી વધુ હું તમને શું કામ કહું કે ફ્રોમ ફર્સ્ટ ડે થી તમારે શું કરવાનું, મટીરિયલ રિવાઇઝ કરવાનું. કેમ? કારણ કે મટીરિયલ તમારું રેડી હશે ને તો કોઈ પણ બુક હશે ને તમે 70% MCQ તો પતાવી દેવાના, બરોબર. 30% રહ્યા, બરોબર, એમાંથી 10-20% આપને MCQ બુક સોલ્વ કરતા આવડે, અને 10-20 તો એવા રાખ્યા જ હોય કે જે કોઈ ન આવડે, સમજ્યા કે નહીં? એની માટે MS સેટી લઈને બેહો ને ત્યારે કદાચ થાય. આપણે PhD કરવાની નથી, આપણે લાવવા કેટલા માર્ક, 50% જ લાવવા હે ને, સમજ્યા કે નહીં? હજી હું કહું કે MCQ બુક આપણે શેની માટે હોય કે તમને આઈડિયા આવે કે તમે જે વાંચ્યું છે એમાંથી કઈ રીતના ફેરવીને ક્વેશ્ચન છે તમને પૂછી શકે છે. ક્લિયર ને? હવે લાઈક હું તમને વાત કરું, અહીંયા ઇક્વેશન લખેલું છે, આ ઇક્વેશન જોવો તો શું લખેલું છે, કયો તો મને. આ ઇક્વેશન હું તમને કહું, ગોખી નાખો કે ભાઈ C3H છે, H એટલે શું છે, પાણી, એની સાથે રિએક્ટ કરીને CH જેલ અને શું બનાવે છે, COH બને. એવી રીતના C2H પાણી સાથે રિએક્ટ કરીને આ વસ્તુ બનાવે. અને એ નીચે લખેલું કે 100 ગ્રામ આ લ્યો, 24 ગ્રામ આ, 75 આ, 49 આ મળે, 100 ગ્રામ 21 આ ને આ.
તો ઇક્વેશન ગોખવા નથી, આમાંથી તમારે આઉટપુટ કાઢવાનું. શું આઉટપુટ કાઢવાનું? કે C3 અને C2S જોવો, બંને 100 ગ્રામ લીધા, તો બંનેમાં જોવો કે કેમાં CH જેલ વધારે બનાવે કેમાં COH બનાવે, કયું વધારે બનાવે CH જેલ. આપણે મેઇન CH જેલ જ કામનું હે ને, તો તમે જોવો તો બે માંથી C2S બાજી મારી જાય કે નહીં? કેમ? કારણ કે CH જેલ કેવા બનાવે? વધારે. બંને લીધું કેવું? 100 ગ્રામ જ લીધું ને, તો CH જેલ કોણ વધારે બનાવીને આપે છે? C2S બનાવે. COH જો કેવું બને છે? નકામું મટીરિયલ છે, બાય પ્રોડક્ટ છે, કેવું હોય તમારું? ઓછું હોય. તો આ કેવું છે? ઓછું મળે. તો આ આપણું કામનું છે કે નહીં C2S? હા કે ના? આ C3S એને કરતા થોડુંક નકામું, તેમ છતાં પણ આપણે C3S ને પ્રાયોરિટી આપીએ. કેમ? એક્ઝેક્ટલી. શું આપે? સ્ટાર્ટિંગમાં સ્ટ્રેન્થ આપે. અને સ્ટાર્ટિંગમાં સ્ટ્રેન્થ જોવે કે તમારું હોમવર્ક જ નહીં ખુલે ને. આપણે સાઇટ ઉપર જાઓ તો ઓલા સાઇડ કાઢવી પડે, બોટમ તો કાઢવી પડે ને. તમે આખું બિલ્ડિંગ 1000 મીટર નું હોય તો તમે કઈ થોડું બધાનું હોમવર્ક લઈ આવવાના. તમે શું કરો? આનું હોમવર્ક કાઢીને આગળ લગાવવાના. અહીંયાથી ખુલશે તો આગળ લાગશે ને. અને એની માટે શું હોવું જોઈએ? કોન્ક્રીટ તમારે જલ્દીથી સ્ટ્રેન્થ ગેઇન કરવાનું છે. એટલે આપણે આમ C2S આમ સારું. કેમ? CH ને આપે, પણ આપણે C3S વાળું નોર્મલ કન્ડિશનમાં યુઝ કરીએ. જે જગ્યાએ અલી સ્ટ્રેન્થ રિક્વાયરમેન્ટ ન હોય તો ત્યાં તો તમે કયું યુઝ કરશો? C2S વાળું યુઝ કરશો ને. સમજ્યા કે ના સમજ્યા? તો આ વસ્તુ ખાલી સમજવાની હતી કે C3S છે ને, CH જેલ કેવા આપે? ઓછા. COH કેવું આપે? વધારે. જ્યારે C2S છે એ CH જેલ વધારે આપે અને COH કેવું આપે? ઓછું આપે. ક્લિયર? આટલી વસ્તુ ખાલી સમજવાની હતી. આ ઇક્વેશન યાદ રાખવાની જરૂર નથી. ક્લિયર ને? COH છે કેવું છે? ડિઝાયરેબલ પ્રોડક્ટ નથી. બરોબર? આજે આપણે અહીંયા સુધી જ રાખશું. COH હું કામ ડિઝાયરેબલ પ્રોડક્ટ નથી? એના લીધે ક્યાં ક્યાં ગેરફાયદા થાય છે, પણ એ અમુક જગ્યાએ ફાયદો તને આપે. કઈ રીતના ફાયદો આપે તો એનું બધું ડિસ્કશન ક્યારે કરશું? કાલના લેક્ચરમાં કરશું. ક્લિયર? તો અહીંયા સુધીનું કાલે કમ્પ્લીટ કરતા આવજો. બરોબર? બધી વસ્તુ અહીંયા સુધીનું ચલાવ્યું એટલે ધીરે ચલાવ્યું કે બહુ ઇમ્પોર્ટન્સ વાળું છે. બરોબર? તો આગળથી ફ્રોમ ફર્સ્ટ પેજ થી વાંચજો. બાકીનો ટાઈમ રહે એમાં શું કરવાનું છે? એનો ક્લિયર? નોન ટેક ના હજી અત્યારે નહીં શરૂ કરીએ. તમે આ ટેકનિકલ થી બોરિંગ થઈ જાઓ ને પછી નોન ટેક કરશું. ક્લિયર? ઓકે. GWSSB એ માટે કેમ આગળ વધવું એની માટે ફોન કરજે ને, હું તને કહી દઈ. બરોબર ને દર્શન? બોલો, ભણાવે એમાં કોઈ જગ્યાએ કઈ વાંધો નથી ને? બરોબર ચાલે? એ તો અત્યારે સારું સારું જ લાગશે. કેમ? કારણ કે ટોપિક ઈઝી છે એટલે. તો જો કે તમે એન્વાયરમેન્ટ ભણીને આવી ગયા. કેમ? બધાને એન્વાયરમેન્ટ પૂરું થઈ ગયું હોય ને એટલે તમારામાં સહન શક્તિ તો આવી ગઈ હશે. હવે ટકી જાઓ. જે માણા એક એન્વાયરમેન્ટ અને બીજું સ્ટીલમાં ટકી જાય ને એ બધી જગ્યાએ ટકી જાય. એક સ્ટીલ હતા સબ્જેક્ટ આવશે, સ્ટીલ સ્ટ્રક્ચર, એમાં હતા.